ઓકે, તો જનરલી હવે જુઓ, જે લખવાની વાત છે ને, જે આપણે શીખવાનું છે ને, મેઇન પોઈન્ટ ઉપર આપણે ફોકસ કરવાનું છે, બરાબર? કે લખવાની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ, ક્યારે કરવી જોઈએ, કોને કરવી જોઈએ, આ બધા સવાલો ઇમ્પોર્ટન્ટ છે. સીધે સીધું અગર જો તમે લખવા માંડશો ને તો આ પોસિબલ નથી. આ એક યાદ રાખજો. લખવા માટે અમુક અમુક પોઈન્ટ તમે ધ્યાનમાં રાખજો કે પ્રિપેરેશન કેવી રીતના થાય. સેલ્ફ પ્રિપેરેશન બહુ માંગી લે છે. સમજ પડી? અમે તમને ગાઈડન્સ આપી દેશું, પણ એ ગાઈડન્સ પ્લસ તમારી સેલ્ફ પ્રિપેરેશન ભેગી થાય ને તો ત્યારે જ તમે લખી શકશો, અધરવાઇઝ તમે લખી નહીં શકો. જો મને આવડતું હોય ને એના કઈ ફરક નથી પડવાનો, બરોબર ને? તમને આવડે ને એ દિવસે ફરક પડશે. કાલ મેં તમને મેઇન્સના પેપર બતાવ્યા, એમાં જે કીવર્ડ હતા એ આવતા આવતા તમને જન્મો લાગી જશે. સમજ પડી? કદાચ એ પોસિબલ ન હોય એમ. સમજણ પડી ને? એટલે સૌથી પહેલું તમારે શું કરવાનું છે કે કોન્ટેન્ટ ભેગું કરવું પડે. પ્રાયોરિટી વાળા પોઈન્ટ ઉપર શું ભેગું કરવું પડે? કોન્ટેન્ટની અંદર હવે પહેલો પ્રશ્ન એવો થાય કે આ કોન્ટેન્ટ તમને મળશે ક્યાં? સમજ પડી ને? પહેલો પ્રશ્ન આ જ ને કે માની લો કે ક્યાંથી ભેગું કરશો. ક્યાંથી ભેગું કરવા કરતા ઇમ્પોર્ટન્ટ શું છે ખબર? કે આજે કહું ને એને ફોલો કરવું, અધરવાઇઝ મેઇન્સમાં ફાફા પડી જશે. ફાફાનો મતલબ શું ખબર? તમે આમ લખતા હોય ને તો પેન મેગ્લેવ ટ્રેનની જેમ ઉપર ચાલતી હોય, લખતા હોય પણ લખાતું કઈ ન હોય, એને ફાફા મારવા કહેવાય મારી ભાષામાં. પેપરમાં કઈ આવશે નહીં. એટલે તમે ધ્યાન રાખજો લખવા માટે શું શું કરવું જોઈએ. તો સૌથી પહેલું કોન્ટેન્ટ ભેગું કરવાનું છે. કોન્ટેન્ટ આપણે ક્યાંથી ભેગું કરશું એના આજે હું અમુક રિસોર્સિસ બતાવીશ. સ્ટાર્ટિંગના રિસોર્સિસમાં અગર નામ લઉં ને તો ગુજરાત પાક્ષિક. આને તમે ગુજરાતી અને ઇંગ્લિશ બંને માટે ફોલો કરી શકો છો. આજે હું બે મેગઝીન બતાવી દઈશ, કેવી રીતના વાંચવાનું એ બી બતાવી દઈશ, બરાબર? પછી આપણા પ્રાઇમ મિનિસ્ટર એની વેબસાઇટમાં એક ટોપિક હશે ઇન્ફોગ્રાફિક્સ. સમજ પડી? અને બાકીના અમુક અમુક જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને એ હું શીખવાડી દઈશ. તમે અગર આટલું કરશો ને એટલે તમારે સીસી વાળા મેઇન્સના લેવલમાં તમે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ તરીકે સાબિત થશો. પણ પહેલા આટલું કરવું પડે. ક્લિયર? જો નહીં કરો ને તો હું તમને પહેલા આપણા છોકરાઓએ લખેલા, આપણા મતલબ કે જેણે ક્લાસ નથી કર્યા પણ જેણે આન્સર રાઇટિંગ પ્રોગ્રામ કર્યો છે, એના હું તમને પેપર બતાવું તો તમને આઈડિયા આવશે કે ભાઈ તમારા લખાણમાં શું દમ આવી જશે. ફોર એક્ઝામ્પલ, આને તો ક્લાસ કર્યા છે, ઓકે, આને ક્લાસ કર્યા છે, ડન. અચ્છા, આનું પેપર જોઈ લો. ચલો જો, સૌથી પહેલા શીખવાનું જ એ છે કે પહેલા એ તો શીખવું કે કયા પ્રકારની ભૂલ નથી કરવાની. સમજણ પડી? તમે અત્યારે લખો છો ને તો એ પ્રકારની ભૂલ નથી કરવાની. બને ત્યાં સુધી હવે લાઇનિંગ વાળીમાં લખજો. સમજ પડી? જરૂર હોય તો જ વ્હાઇટ પેજમાં લખવાનું, અધરવાઇઝ આને કંઈ લખવાની જરૂર નથી. પણ તમે એક વસ્તુ સમજો, ફોર એક્ઝામ્પલ માની લો કે ગમે ત્યારે લખતા હોય ને ત્યારે આવી કોઈ પણ ઘટના કરવી નહીં. સમજ પડી? કારણ કે જો અત્યારે ગુજરાતી નિબંધ લેખન 1 લખાઈ ગયું ને તો પરીક્ષામાં 100% હાસ્યામાં લખાઈ જશે. અને પરીક્ષાની અંદર હાસ્યામાં લખો એટલે એ ધારે ને તો તમારો નિબંધ ક્વેશ્ચન જે બી હોય એ નો તપાસે. આ ફાઇનલ છે. સમજ પડી? એટલે આવું કંઈ લખવાનું નહીં, પહેલી વસ્તુ. ને આવી નિશાનીઓ તો કોઈ પ્રકારની કરવાની જ નહીં. સમજણ પડે છે? ઘણાને એમ થાય કે આવું નહીં કરવાનું, નહીં. જો પછી બીજી ભૂલ શું છે ખબર? કે પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ છે. તો આને બોક્સ પાડી દો ને. ઇન્વર્ટેડ કોમા કર્યું હોય તો તમે નીચે અંડરલાઈન કરી દો સીધી, તોય નિબંધ સારો દેખાય. ટાઇટલ છે એવું લાગવું જ જોઈએ ને. એવું લાગે છે તો કે નહીં? સમજ પડી? પછી સવાલ શું છે? પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ છે. સવાલ આવો છે. આ નિબંધનું ટાઇટલ છે પણ પેલું શું એણે નથી કર્યું? બોક્સ. જો આ નાની નાની વસ્તુ શીખવાની હોય, ધીમે ધીમે લખાણમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. પહેલા આવી નાની નાની વસ્તુ, પછી કોન્ટેન્ટ, પછી તમારી પાસે માની લો કે આના રિલેટેડ કીવર્ડ તો હોવા જોઈએ ને. ભણ્યા વગર ક્યાંથી આવશે? અને માની લો કે તમે એવી આશા રાખતા હોય કે હું આની ઉપર નિબંધ લખાઈ દઉં તો આ જ નિબંધ આવે એની ગેરંટી શું? એટલે આપણી મેઇન્સની પહેલી પ્રિપેરેશન કેવી હોવી જોઈએ ખબર?
ટાઇટલ ગમે ઈ આવી જાય, આપણે એટલું વાંચ્યું હોવું જોઈએ કે ગમે ઈ ટાઇટલ ઉપર આપણે આપણા શબ્દો પ્રમાણે નિબંધ લખાઈ જાય. નિબંધ નહીં, કોઈ પણ જવાબ લખાઈ જાય. કારણ કે માની લો કે તમને કે મને ખબર છે કે ફિક્સ પૂછાવાનો જ છે આ સવાલ, પોસિબલ જ નથી. સમજ પડી ને? એટલે આપણે સૌથી પહેલું કરવાનું છે આને ધ્યાન રાખજો. ઓકે, તો મેઇન્સની અંદર સૌથી પહેલા નાની નાની ઝીણવટવાળી બાબતો બતાવી દઉં કે હવે કોઈ પૂછતા નહીં કે હાસ્યામાં લખવાનું કે નહીં લખવાનું, તો હાસ્યામાં કશું નહીં લખવાનું, અહીંયા કંઈ નહીં લખવાનું, નહીં કંઈ નહીં લખવાનું. આણે જો અહીંયા પોઈન્ટ માર્યા છે. નિબંધનો એક રૂલ્સ હોય, જ્યારે નિબંધ લખો ને ત્યારે પેરેગ્રાફમાં લખાય એટલે પોઈન્ટ પાડવાની જરૂર છે. અંદર એરો નહીં મારવાનો ને બારે એરો નહીં મારવાનો. પેરેગ્રાફ ટુ પેરેગ્રાફ નિબંધ લખાય. ક્લિયર? એટલે આને તમે ધ્યાન રાખજો. એટલે આ છે ને એ હાઈકોર્ટ વાળાનું છે. હાઈકોર્ટનો જે આન્સર રાઇટિંગ પ્રોગ્રામ ચાલે છે ને, આખું તપાસાયેલું પેપર છે. સમજો અહીંયા આખું આ તપાસેલું પેપર છે, દેખાય છે? સમજ, એમાં એક એક નોટિસો મારી છે, એમ સૂચનાઓ મારી છે કે એને એને શું શું ભૂલ છે એમ. પણ એ વસ્તુ નથી. ફોકસ તમારે અહીંયા શું છે કે જે આ હું બતાવતો જાઉં છું ને એ પહેલા ન થવું જોઈએ. સમજ પડી? એટલે પછી આપણે કોન્ટેન્ટ ભેગું કરીએ ને પછી હું તમને એક નિબંધ લખવા આપીશ ને પછી તમે લખજો, પછી આપણે સુધાર કરશું એમાં. મેઇન પોસિબિલિટી આ રાખવાની કે શું ન લખવું. લખતા જ બધાને આવડશે. તમે એમ કહો ને ગાય માતા ઉપર લખો એટલે બધા લખશે, દે ધનાધન ગુજરાતીમાં. એમ કીધું કે અંગ્રેજીમાં લખો એટલે કાવ ઇઝ અ મિલ્કી એનિમલ એન્ડ કાવ હેઝ અ વન ટેલ, કાવ હેઝ અ ટુ હોર્ન. બરોબર? અડધા લખશે કાવ હેવ અ ટુ આઈઝ. સમજ પડી? હેઝ નું હેવ થઈ જાય. નક્કી નહીં, ગમે ઈ મનમાં આવે ને. ગ્રામર ના તો છેદ ઉડાડી નાખે, એને એમ કે અરિથમેટિક શરૂ કર્યું. સમજ પડી? અને એવો એક્સપિરિયન્સ તમે લોકો કરી ચૂક્યા છો, પણ હજી છે ને સીસી વાળાને થોડીક મોજ કરાવશું, એવા એક્સપિરિયન્સ કરાવશું એટલે એને આઈડિયા આવે ને. એટલે પેલું તમે જોઈ લીધું આમાં કે આવું કશું લખવાનું નહીં. પછી જુઓ, હવે છે ને જ્યારે ક્યારેય પણ લખવાની શરૂઆત કરવાની હોય એની પહેલા ટાઇટલ 50 વાર વાંચવાનું. સર એટલી વાર વાંચવા જાઉં તો 50 સેકન્ડ જતી રહી, ભલ જતી રહી. નકર નિબંધ નહીં આવડે. જો કેમ નહીં આવડે? ઘરેથી લખવા નિબંધ આપ્યો એટલે એને વાંચ્યું તો હશે જ ને ટાઇટલ. તમે એવું માનો છો ને? જો પ્રકૃતિનું રક્ષણ એ જીવનનું રક્ષણ. અમે કોઈનું ઇન્ડિવિજ્યુઅલ નથી ઉઠાવ્યું કે ગોઈતા ને એવું કઈ નથી. મેં ગમે એનું, તમે ગમે એનું પેપર આપી દેજો, આપણે આવી જ રીતના કહી દઈશું શું હોય એની અંદર. હજુ એને શું લખ્યું છે? પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ છે. મેં એકવાર ટાઇટલ વાંચ્યું ને હવે મેં લખવાની શરૂઆત કરી. માની લો તમે લખવાની શરૂઆત કરો. પાયલ શું કર? લાલ બોલ બોલ, 160 થઈ. બોલ લે ફટાફટ. શું લખે એમાં? ટાઇટલ છે તાર પાસે પાછળ રેસમાં. વિચારો તો ખરા, તમે બધે વિચારશો જ નહીં તો શું? ગમે એ બોલવાનું. એક તો જો આ ટેવ તમારી તમને હરાવશે. આન્સર નો આપો ને એ ટેવ હરાવશે. ગમે એ બોલવાનું, ખોટું જ ખોટું, કોણે સમજી દે? સમજ પડી ને? પેલો વિચાર આવવો જોઈએ. હવે એક વસ્તુ તમે સમજો, આજ તો મારે તમારું ઝીરો કરવાનું છે. ની ઝીરો ક્યારે થશે? જ્યારે તમે એ લેવલનું વાંચ્યું હશે. એ હમણાં તમને શીખવાડું. સીધા શબ્દો કદાચ તમને ખબર ન પડે. સમજ પડી ને? તો હવે બોલો શું લખશો જલ્દી? આ તો તમારા માટે તમે તો એમ સમજો ને કે સીસી મીન્સ છે. અમારે તો 1 2 છે. અમારે નાને શું લેવા દેવા? સમજ પડી? હું લખીશ તું બોલ તો ખરા. ઓકે, કેવી રીતના નિર્ભર છે લે. હા, ચલો ખાદ્યાન્ન મળી રહી. અચ્છા તું એવું કહે છે ને કે જે હોય એ આપણને બધું આ પ્રકૃતિ આપે છે. ઓકે, એવું જ કે બીજું કઈ? બધું જ આપે છે. સમજ ને, A to Z. હું તો એમ કહું છું કે હવે એ એમ્બ્રોઇડરી ના મશીન આપે છે. આવી ગયું ને બધું. ચલો કેટલા ફકરા લખાશે? તમારી વિચારસરણી ઉપર વિચારો, કેટલા ફકરા લખાશે? તમે શું લખશો? પેલો મુદ્દો આવો લખશો કે પ્રકૃતિ છે ને એ આપણને રહેવાનું આપે છે, રોટી કપડા મકાન આપે છે, ને છેલ્લે એમ્બ્રોઇડરી ના મશીન આપે. ત્યાં સુધી તમે હું કોમા કરી સાધનો લખશો, પ્રકૃતિ આપણને આટલું આપે છે એમ. સમજ પડે છે શબ્દો? આટલું લખશો તમે એમ. હું ઈ જ બતાવવા માંગુ છું તમને કે તમે
ફર્સ્ટ અગર સ્ટાર્ટિંગ કરો છો ઇન્ટ્રોડક્શન, તો તમે શું કરશો? આમ કોમા પાડી પાડીને સાધનોના નામ લખશો કે પ્રકૃતિ તો કે વૃક્ષ આપે છે, પ્રકૃતિ તો કે વૃક્ષ નીચે બેસો છાંયો આપે છે, પ્રકૃતિ તો કે સૂઈ જાવ તો આરામ આપે છે. સમજ પડી? પછી એમ કે પ્રકૃતિ તો સુવા માટે જમીન આપે છે. સમજ પડી? પ્રકૃતિ સુતા સુતા એટેક આવે તો ખાડો ખોદીને કબ્રસ્તાન બનાવવા જમીન આપે. શું આપે છે પ્રકૃતિ? કોમા કરી કરીને કેટલું લખશો? વિચારો તો આવા જ છે ને, એક્સ્ટ્રા ઓર્ડિનરી વિચારીને બતાવો. લ્યો, પ્રકૃતિ માટે થયેલા આંદોલનો, આ બસ ઈ જ થયું ને કે માની લો કોકે છાંયો ન દીધો, કાં તો કોકે વૃક્ષ તોડ નાખ્યું, તો કે આંદોલનો થયા. સમજ પડી? તમે ટાઇટલ વાંચશો ને વારંવાર, લાઈક પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ છે, તો તમને સમજ પડશે કે લખવું શું. અચ્છા, તમે કોઈ એવું તો વિચાર્યું જ નહીં કે પ્રકૃતિ શું છે પહેલા તો? સમજ પડી? ખાલી આવું લખવું એવું જરૂરી નથી. અત્યારે જો હું તમને આ નિબંધના ટાઇટલની ઘણી બધી શરૂઆત બતાવી શકું છું. દાખલા તરીકે ગ્લોબલ વોર્મિંગ ડેટા લખો અને એના કારણે જે નુકસાન થયું છે ને પૃથ્વીને એને લખો. પણ ગ્લોબલ વોર્મિંગ ઉપર રિપોર્ટ તો વાંચ્યા હોવા જોઈએ ને તમે. સમજ પડી? નેટ ઝીરો કાર્બન એમિશનના ડેટા તો ખબર હોવી જોઈએ ને. તો તમે લખશો ને કે આટલું પ્રદૂષણ થયું છે, આટલા ટકા ગ્લોબલ વોર્મિંગ થયું છે. સમજ પડી? અને એના પરથી પછી તમે લખશો ને કે આટલું પ્રકૃતિને નુકસાન થયું છે. આને જવાબદાર કોણ હોઈ શકે? તો માત્ર માનવ. પશુઓ તો કઈ ધુમાડા કાઢતા નથી કે એ કઈ તમે કોઈ દી જોયું કે રોયલ એનફિલ્ડ લઈને આમ ઢમઢમ કરતા નીકળે? નો બને, એવું પોસિબલ જ નથી. તમે ક્યારે એવું જોયું કે કોઈ ઓલું ઘોડાનું બચ્ચું નીકળ્યું કે લઈ આજે ટ્રક આમ ગોળ ગોળ ફેરવું ધુમાડો કરવું? નો થાય. એટલે શબ્દને વજન દેવાનું, એમ કહેવાનો મિનિંગ એમ છે કે તમે અગાઉ ડેટા લખો, બધા પ્રોપર ડેટા. સમજ પડી? કે નાવ કરંટ ડેઝની અંદર જે પણ એન્વાયરમેન્ટ રિલેટેડ ડેટા હોય, તો એ ડેટાથી તમારો નિબંધ સારામાં સારો સ્ટાર્ટ થાય. અને પછી એને જવાબદાર માત્ર કોણ બતાવશો? માનવ. સમજ પડી ને? પછી તમે માની લો પછી તમે પ્રકૃતિની વ્યાખ્યા લખી શકો છો. હું તમને ખાલી લખવાની એક રીત બતાવું. તમે મને 5 વાર ટાઇટલ બતાવશો ને તો 5 વાર હું અલગ લખ લઈશ. માની લો આ નિબંધ મેં એમાં ભણાવ્યો જ છે, પણ એમાં તમને કંઈક અલગ જોવા મળશે. સમજ પડી ને? કારણ કે આની પ્રિપરેશન નથી હોતી. મેં તમને પહેલા કીધું, આ કેવું આપણા દિમાગના એક ઇન્ટરનલ વિચારો, સમજો ને, કે જે નીકળે. એટલે માની લો હું હોત તો એવી જ રીતના લખત. પછી માની લો કે પ્રકૃતિની વ્યાખ્યા કરો, સમજાવો કે પ્રકૃતિ શું છે. માનવ નહોતો ને તો પ્રકૃતિ હતી, એ સાબિતી આપો એને. સમજ પડી ને? તો પેલા કોણ? પ્રકૃતિ કે માનવ? આવા ક્વેશ્ચન લખાય, એવું નથી. નિબંધની અંદર લખાય કે જો આપણે સમગ્ર પૃથ્વી પર રહેલી સૃષ્ટિને સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલા કોણ? પહેલા કોણ? પ્રકૃતિ કે માનવ? એમ કરીને લખાય કે પહેલા તો પ્રકૃતિ જ, પછી એમાંથી બેક્ટેરિયા ને એમાંથી માનવ. સમજ પડી? એનો મતલબ, એટલે આપણે એવો શબ્દ લખવાનો એમ કે જેનો અર્થ થાય છે કે માનવ પ્રકૃતિને આધારિત છે. સમજ પડી? કે કદાચ પ્રકૃતિ આપણને રિસોર્સિસ અવેલેબલ ના કરાવે તો માનવ આટલો પ્રગતિશીલ ના બન્યો હોત. સમજ પડી? તો પેલા પ્રકૃતિ વિશે લખો. પછી જો આવું લખાય ને, પેલા પ્રકૃતિ, બરોબર, પછી માનવ, પછી પ્રકૃતિ અને માનવ. આ બે વચ્ચેનું કો રિલેશન, કે બે વચ્ચેનું કો રિલેશન શું છે? કેમ પ્રકૃતિને માનવની જરૂર છે, માનવને પ્રકૃતિની જરૂર છે? સમજ પડી ને? વિચારો આવવાની ઇમ્પોર્ટન્ટ છે. પછી માની લો કે નેક્સ્ટ પોઈન્ટ, પ્રકૃતિ સામે માનવે કેવી સમસ્યાઓ ઉત્પન્ન કરી છે. માનવે કેવી સમસ્યાઓ ઉત્પન્ન કરી છે અને માનવ સામે પ્રકૃતિએ કેવી સમસ્યા ઉત્પન્ન કરી છે. તો આની હાયરાર્કી હોય ને, પહેલા માનવે પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું, પછી પ્રકૃતિએ માનવને નુકસાન પહોંચાડ્યું. ગીવ એન્ડ ટેકની થિયરી ચાલુ છે. સમજ પડી તમને? તો આવી રીતના તમારે ક્રમ બનાવવા પડશે. પણ મારો સવાલ પહેલો એ છે, નિબંધ હું પછી વાંચીને બતાવીશ, કે તમે વિચાર કરો તમારી પાસે ગ્લોબલ વોર્મિંગના ડેટા છે? નહીં. એન્વાયરમેન્ટ રિલેટેડ ડેટા છે? નહીં. COP28 છે? નહીં. ખાલી એટલી જ ખબર છે, UAE, બસ વાર્તા પૂરી.
ડેટા આપણે ક્યારેય વાંચ્યા જ નહીં. કેમ? કારણ કે આપણને ઓલી ટેવ પડી ગઈ છે ને, છેલ્લો પાવડો ને છેલ્લું તગારું ને, એમાં એવું જ હોય કે છેલ્લી કોપ ક્યાં થઈ? તો કે યુએઈમાં. વાર્તા પૂરી. સમજ પડી ને? પછી આપણને તો એવું યાદ નથી આવતું કે છેલ્લી લોકસભા કઈ હતી. અહીંયા સવાલ પૂછ્યો હતો, યાદ છે તમને? તો ફેક્ચ્યુઅલ ડેટા, નિબંધ કે કોઈ પણ વસ્તુ આની અંદર લખશો ને, એની માટે જરૂરી છે. ક્લિયર? પછી મેં તમને ગઈકાલે મેઇન્સનું જ્યારે મારું પેપર બતાવ્યું એ વખતે મેં તમને શું કીધું હતું કે જો તમારે સારામાં સારા માર્ક લાવવા હોય તો એક સવાલ હતો, યાદ છે? કયો? BSNL નો પ્રચાર પ્રસાર કરવાનો છે અને એની ઉપર જાહેર નિવેદન લખવાનું છે. તો આપણે એક સેન્ટેન્સ જોડ્યું હતું, યાદ છે? માની લો કે નલ સે જલનું વિધાન શું હતું? હર ઘર જલ. તો આપણે જલ કાઢી નાખ્યું, હર ઘર BSNL. સિમ્પલ થઈ ગયું. જાહેર નિવેદન લખવાનું હોય, માની લો આ જાહેર નિવેદન લખવાનું હોય તો જાહેર નિવેદન કરીને તમારે નીચે કંઈક અહીંયા ટાઇટલ તો આપવું પડશે ને. તો એ મને ક્યાંથી મળ્યું? માની લો હું રોજ આમ નીકળતો હોય ને ક્યાંક મેં બેનર જોયા હશે, ગાંધીનગરમાં દવા સર્કલે સર્કલે મળે. સમજ પડી? ડબલ એન્જિન સરકાર. સમજ પડે છે ને? તો જ્યારે જ્યારે પ્રગતિશીલની વાત આવતી હોય, પ્રગતિશીલ સરકારને આ તેન, તો એમાં લખવા થાય તો હર ઘર BSNL. પણ તમે હજી એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હતી? લોકો નીચે છે ને આવું લખે કે માની લો કે અગર તમે જીઓ કંપનીનું કાર્ડ, મતલબ અધર કોઈ પણ કંપનીના કાર્ડમાંથી BSNLમાં આવવા માંગો છો તો મારે નીચે નિવેદનમાં લખવું તો ખરા ને કે ભાઈ આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો, કાં તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો. અગર જો તમને રિયલ નંબર ખબર હોય ને તો આના માર્ક્સ વધુ મળે કે તમે આવું XX કરીને આવું એના માર્ક્સ વધુ મળે? તો મેં આ કર્યું હતું, જોયું હતું તમે? તો માર્ક્સ એના વધુ જ મળે. એ ફાઇનલ છે. સમજણ પડી ને? એટલે અમુક ટોલ ફ્રી નંબર હોય તમારે યાદ રાખવા પડે. સ્વાગત કાર્યક્રમ હોય તો આજે જ મેં આપ્યું સ્વાગત કાર્યક્રમમાં 1 2 માં લખવા માટે, તો એણે સ્વાગત કાર્યક્રમમાં નીચે શું લખ્યું? કંઈ નહીં. એટલે તમે જાહેર નિવેદન લખો છો, એને લખો તો ખરા કે સ્વાગતમાં પેલા તો અરજી આ પોર્ટલ ઉપર થાય. અગર એનાથી તમને નથી ફાવતું, માની લો કોઈ ખેડૂત હોય, કોઈ અભણ વ્યક્તિ હશે જેને ખબર નથી, સમજ પડી? તો એની માટે નિવેદનની અંદર તમે એક અધિકારી તરીકે પ્રકાશિત કરો છો એટલે તમારામાં કોમન સેન્સ હોવું જોઈએ કે એક ટોલ ફ્રી નંબર આપો, તમારાથી ઈમેલ કે આ નથી થતું તો આ કરી દો, તમને સહાય મળશે. તો એવો ડેટા પહેલા કલેક્ટ કરવો પડશે. સુશાસન ઉપર પૂછે તો આપણી પાસે સુશાસનના ડેટા ક્યાં? આપણને તેટલી જ ખબર છે અટલ બિહારી વાજપેયી જે છે એની યાદમાં આપણે સુશાસન દિવસ ઉજવીએ, એના સિવાય આપણને ખબર શું છે? તો પ્રાયોરિટી ક્યાં છે? શીખવાડવું પ્રાયોરિટી નથી. સમજ પડી ને? પ્રાયોરિટી છે ડેટા કલેક્શન ઉપર. જો ડેટા કલેક્શન નહીં હોય ને તો આણે આઈ થિંક ક્લાસ નથી કર્યા મારા ખ્યાલથી, મને બહુ આઈડિયા નથી, પણ આપણે એનું લખાણ વાંચીએ ને તો તમને આઈડિયા આવી જશે. સમજ પડી? લખાણ વાંચજો, ગમે મજા આવશે તમને. ઓકે, પછી હું તમને જે વસ્તુ શીખવાડવાની છે ને એની ઉપર લઈ જાઉં. જો કુદરત આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે અને સૃષ્ટિના સંચાલન માટે એણે પ્રકૃતિનું નિર્માણ કર્યું છે અને આ સૃષ્ટિ પર સમગ્ર જીવ સૃષ્ટિ ટકી રહેવા માટે પ્રકૃતિ અનિવાર્ય છે. વાક્યના સેન્સ સમજાવું. અચ્છા, પહેલો શબ્દ કુદરત ને સૃષ્ટિમાં શું ફરક સમજો તમે? અચ્છા, 3 વાક્યો વાંચશો ને, માની લો કે એને પહેલો પેરેગ્રાફ લખ્યો તો વાંચવામાં દમ જ નહીં આવે. જો વાંચો તમે, કુદરત આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો સૃષ્ટિ કોણ ને કુદરત કોણ? તમે કુદરતી દ્રશ્યોમાં સૃષ્ટિ દોરો છો, નહીં દોરતા? શું દોરો? કુદરતી દ્રશ્યોમાં શું દોરો? જો વાદળ, પર્વત, એક નાની ઝૂંપડી, બાજુમાં જ નીકળતી નદી અને સૂર્યમાં ઉપર તીર ને થોડાક પંખી. તો હું એમ કહું છું સૃષ્ટિમાં ન આવે? તો કુદરતે સૃષ્ટિનું સર્જન કર્યું. જે બી વાક્યો લખો ને એમ થોડુંક ચીપીને લખવાના. પેલું તો આની રિક્વાયરમેન્ટ જ નથી. ફર્સ્ટ પેરાની અંદર આવા કોઈ ટોપિકની રિક્વાયરમેન્ટ નથી. મેં તમને કીધું કે તમારા નિબંધ 5મા ધોરણના નિબંધ નથી, 12મા ધોરણ ઉપર પ્લસ ગ્રેજ્યુએશન લેવલના નિબંધ છે. જો માની લો તમારી ભરતી ગ્રેજ્યુએશન લેવલ ઉપર થતી હોય ને તો એની રિક્વાયરમેન્ટ ગ્રેજ્યુએશન લેવલનો વિદ્યાર્થી લખે ને એવી હોય. તપાસવા વાળા કોઈ 10-12ના ટીચર નહીં હોય જનરલી, જ્યાં સુધી મૂર્ખાઈ ન કરે ને ત્યાં સુધી ગૌણ સેવા. બાકી કોલેજના શિક્ષકો જ લાવશે ને એની ડિમાન્ડ થોડી કોલેજના વિદ્યાર્થી લેવલની હોય.
એટલે આ બિનજરૂરી વાક્ય કહેવાય કે ભાઈ જો કુદરતે સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું, સૃષ્ટિના સંચાલનમાં પ્રકૃતિનું નિર્માણ કર્યું, તો એ સૃષ્ટિ કઈ પ્રકૃતિ કઈ કુદરત કયું, સમજ પડી ને? વાક્ય એને લખનારને ખુદને નહીં ખબર હોય. તમે લખીને મોકલજો, મજા આવશે. આવું કંઈક કરશું. એક જ લખ્યું હતું કે વરસાદમાં હું કંઈક જબરજસ્ત લખ્યું હતું કે ધીમે ધીમે પાણી પડે ને એટલે કે ગંદકી થાય. એટલે ઓલું કઈ ગીત ચાલુ છે કેટરીના કેફનું, ટીપ ટીપ બરસા પાણી, પછી આમ છમછમ કરે ને પછી આમ કીચડ ઉછળે. એક ગંદકીના પત્રમાં એવું લખ્યું છે કે ધીમે ધીમે વરસાદ પડવાથી ગંદકી થઈ છે, તો આપ સાહેબને નમ્ર વિનંતી છે કે જલ્દીથી સ્વચ્છ કરવામાં આવે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કેટલુંક જલ્દી તાર સાફ સફાઈ કરાવી છે એમ. પણ આમાં જુઓ ને, કુદરતે સૃષ્ટિનું સર્જન કર્યું, સૃષ્ટિએ શેનું નિર્માણ કર્યું? પ્રકૃતિનું. સમજ પડી? અને પછી એને શું લખ્યું છે કે સમગ્ર જીવ સૃષ્ટિને ટકી રહેવા માટે પ્રકૃતિ અનિવાર્ય છે. સમજ પડી? વાક્યમાં કોઈ કો રિલેશન છે જ નહીં. એટલે આ બધા અર્થવિહીન વાક્યો કહેવાય. બીજું ક્યારેય લખાણ લખતા હોય નિબંધ જેવા પોઈન્ટ ઉપર આવા પોઈન્ટ ન લખો. આ પોર્શનને ઇન્ટ્રોડક્શન કહેવાય. શું કહેવાય? ભૂમિકા. કોઈ પણમાં સૌથી મહત્વની વસ્તુ ભૂમિકા હોય. સમજી લો કે તમારા સિલેબસની અગર અંદર આપણે વાત કરીએ ને, તો માનો કે આ સિલેબસ છે. ઓકે, સિલેબસમાં તમારે શું શું છે? એક પત્ર લેખન છે, એક ચર્ચા પત્ર છે, એક અહેવાલ લેખન છે. ડન. તો હવે તમે ચર્ચા પત્ર લખો ને ચર્ચા પત્રનો જે ટોપિક માની લઈએ, ચલો ને આ જે ટોપિક છે ને એ ટોપિક આપણે માની લઈએ ચર્ચા પત્રનો. તો હવે માની લો કે આ ચર્ચા પત્રનો ટોપિક છે. ચર્ચા પત્ર ખબર છે ને તમને? અગાઉનું છોડ દો, ફોર્મેટ બોર્મેટ હમણાં વિચારોમાં કઈ ફોર્મેટ 2 મિનિટનું કામ નથી તમારે લખવું કે ન આવડવું. સમજ પડી ને? ઇઝીલી થઈ જશે. પણ પેલા એ તો વિચારો કે ચર્ચા પત્રની અંદર માની લો કે આ જ ટાઇટલ આવ્યું, તો આ ઇન્ટ્રોડક્શન વેલિડ છે? પેલા તો વિષય વિચારો. વિષય શું છે? વિષય શું છે? સમજ પડી? અને આને કદાચ છૂટું પાડો તો સંધિના નિયમો લગાડતા નહીં કે તને કાંઈ નથી આવડતું, તું શાંતિથી બેસ. ચર્ચા અને પત્ર 2 શબ્દનો સમાવેશ છે, કહેવાનો મતલબ એમ. એટલે શરૂઆતનો ભાગ તમારે પત્રની જેમ લખવાનો હોય કે તમે જે કંઈ પણ લખી છો ચર્ચા, એ કોને મોકલવાના છો, એ પત્ર વ્યવહાર થયો. પણ ઇમ્પોર્ટન્ટ શું છે? ચર્ચાની ચર્ચા માટેનો વિષય તમને આપ્યો હોય. પણ હવે સવાલ એ થાય છે કે પ્રકૃતિનું રક્ષણ એ જીવનનું રક્ષણ હોય ને એની ઉપર તમારે ચર્ચા કરવાની હોય, તો તમે પ્રકૃતિ લખશો કે પ્રકૃતિ આ છે પ્રકૃતિ તે? અચ્છા, માની લો ઘરમાં ચર્ચા કઈ વાતની થાય? કોમન વાતની થાય કે કંઈક નવું આવવાની એની થાય? ફોર એક્ઝામ્પલ માની લો કે આવતીકાલે ઉત્તરાયણ છે, તો શેની ચર્ચા થઈ? સવાર કેટલા વાગે ઉઠશું? સમજ પડી? કાં તો નવું વર્ષ યાદ કરો ને, વહેલી ઉઠી જશે, વહેલો ઉઠી જશે, નહીં તો પાડ દે સવારમાં, આજ નવું વર્ષ છે. સમજ પડી ને? અને ચર્ચા હોય કે અમે છે નાની ઘરે જાશું, તે ત્યાં સુધી તું અહીંયા રહેજે, પછી તારે તાર ફ્રેન્ડ ભેગું જવું હોય જજે, ત્યાં સુધી તારે અહીંયા રહેવાનું. કારણ કે બધા એક ગાડીમાં હમાય નહીં, ખાઈ ખાઈને ગોલી જેવા થયા છીએ આપણે બધા. સમજ પડી ને? આપણી પાસે હોય એક્ટિવા, સમજ્યા તમે? તો એ સ્લીપ ખાવાના ચાન્સીસ રહે એમ. એટલે આપણે ચર્ચા કરીએ. માની લો ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવાની હોય ને તોય ચર્ચા થાય. ફોર એક્ઝામ્પલ કંઈ પણ લાવું, માની લો કોઈ બાઇક લાવવી છે, તો તમે 500 વાર પૂછશો હોન્ડા લઉં, હીરો લઉં, કઈ લઉં, સુઝુકી લઉં? એમાં વચ્ચે કોઈક બોલે કે રોયલ એનફિલ્ડ લેવી, તો કે શાંતિ રાખ. સમજ પડી ને? એમાં 2 વર્ષનો પગાર વયો જાય મારો. સમજણ પડે છે? એટલે ચર્ચા થાય એમ. ચર્ચા કેવી હોય ખબર? હોટ ટોપિકની હોય. લાઈક માની લો કે આ ટોપિક છે પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ છે, તો ન્યૂઝમાં તમે ક્યારેય વાંચશો ને, એમાં તાજેતરની ઘટના પેલી દર્શાવી હોય કે તાજેતરમાં આ માની લો કે હિંસા ઉપર કંઈક લખવાનું આવ્યું, તો જે લેખક હશે એ ક્યાંથી શરૂઆત કરશે ખબર? કે તાજેતરમાં જ મણિપુરની હિંસા દર્શાવે છે કે. જોયું છે તમે એવું આર્ટિકલ વાંચ્યા છે ન્યૂઝના? તો આ પ્રકારના વિચારો પેલા ક્રિએટ કરવા પડશે. સમજ પડી ને? કે માની લો કે હમણાં આણે એમ કીધું કે પ્રકૃતિ માટે આંદોલનો કરે, પણ આદમ વખતના આંદોલનો યાદ હોય એનાથી મતલબ શું છે?
તાજેતરમાં પ્રકૃતિ રિલેટેડ કઈ ઘટના બની? તો દાવા નળો ફાટવાની ઘટના દરેક જગ્યાએ બને છે. ત્યાંથી શરૂઆત કરે કે ભાઈ જંગલોમાં આગ લાગે છે ક્યાંથી? તો તમે બતાવી શકો ને તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં ફાયર, સમજ પડી? પછી આફ્રિકાના જંગલોમાં ફાયર. કેટલી લુપ્ત પ્રજાતિઓ છે એ હવે કાયદેસર રીતના સમાપ્ત થઈ ગઈ છે. સમજ પડી તમને? એટલે આવા વિધાનોથી સ્ટાર્ટ કરાય. તમારી પાસે લોટ્સ ઓફ લખવા માટે છે કે તાજેતરમાં જ ગ્લેશિયરનું પીગળવું એ દર્શાવે છે કે પ્રકૃતિને ગ્લોબલ વોર્મિંગના કારણે નુકસાન થઈ રહ્યું છે. એવું મેં કંઈ વાંચ્યું નથી, પણ આ કેવું છે ખબર? કે વિચારો છે. સ્ટાર્ટિંગ તો સારું હોવું જોઈએ ને, નકર આમાં વાંચશે કોણ તમારું પેપર? ચર્ચા પત્રમાં ચર્ચાનો વિષય અતિશય સ્ટ્રોંગ હોવો જોઈએ. જો કે ચર્ચા પત્રમાં તો કેવું લખવાનું ખબર? કે પ્રકૃતિ હોય ને તો પ્રકૃતિ ઉપર કંઈક એવા શબ્દો લખો ને કે સામેવાળાને મજા આવી જાય. સમજ પડી? એટલે અમુક અમુક શબ્દો છે ને એ તમારે યાદ રાખવાના. એક દેવાયત પંડિતની વાણી છે, મેં તમને ઘણી વાર કીધું છે ને લેક્ચર્સની અંદર. તો એના ઘણા બધા શબ્દો લખાય. ધરતી ઉપર હેમર હાલશે, નગર મોજાર સુના બનશે, આવી એક છે. સમજ પડી? તો શું થશે? ધરતી ઉપર હેમર હાલશે. હેમર હાલ્યું કોરોના વાયરસનું. નગર સુના બન્યા. લક્ષ્મી લૂંટાશે લોકો ધણી. તો લોકોએ લૂંટા રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવ, અને નહીં એની રાવ ફરિયાદ. 4 લીટીની સેન્ટેન્સ છે પણ એ પ્રકૃતિમાંય સેટ થાય. સમજ પડે છે? મને એક વચ્ચેનું સેન્ટેન્સ યાદ નહીં આવતું, પણ એવું દેવાયત પંડિતે કીધું છે કે ધરતી ઉપર હેમર હાલશે, નગર મોજાર સુના બનશે, લક્ષ્મી લૂંટાશે લોકો ધણી, નહીં એની રાવ ફરિયાદ. કે હેમરય હાલશે, નગર મોજાર સુનાય બનશે, લક્ષ્મી લોકો લૂંટશે, અને એની રાવ ફરિયાદય નહીં થાય. માની લો પ્રકૃતિ ઈ જ કરે છે ને. સમજણ પડી? માની લો પેટ્રોલના ભાવ આટલા વધવાનું રીઝન શું? પ્રકૃતિમાંથી પેટ્રોલિયમનું દોહન વધારે પડતું કરી લીધું. હવે એ બનવું કઈ સહેલી વાત તો છે નહીં, કરોડો વર્ષો લાગશે. તો હવે એ જ પેટ્રોલના ભાવ તમે પે કરો છો કે નહીં? બોલી શકાય તમારાથી? નહીં. વીજળીના ભાવ દિવસે ને દિવસે વધે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે નુકસાન થાય છે. ગ્લેશિયર પીગળવાથી પૂર આવે છે. લક્ષ્મી લૂંટાવીનો એવો મતલબ એવો નથી કોઈ તમારા ઘરમાં આવીને લૂંટી જ જાય એમ. લક્ષ્મી લૂંટાવીનો મતલબ ફોર એક્ઝામ્પલ ભૂકંપ આવ્યો તો એ બી શું છે કે માની લો તમે ખનન કરો છો. ખનનમાં કેવું હોય ખબર? આજકાલ ખનનની પ્રક્રિયા તમે જોઈ કે નિયમો વિરુદ્ધ જાય. બધાના અલગ અલગ પ્રકારના ખનન હોય. માની લો કે એક સીધું ખનન કરવાનું હોય તો આજ લોકો આડી ટનલ પાડીને ખનન કરે. ટનલ પાડીને ખનન કરે એનો વાંધો નહીં, પછી એને બુરે નહીં. બુરે નહીં એટલે પોલાણ વાળો ભાગ થયો એટલે આ બાજુ સરકે, તો બે બાજુ સરકી જાય તો કોઈ એક સાઈડ ભૂકંપ આવશે, અને એનાથી શું થાય? તો કચ્છ જેવી હોનારતો થાય. તો એમાં લક્ષ્મી લૂંટાઈ ગઈ ને, કોને કહેવા જાશો? કેસે ફાઇલ નહીં થાય. ઇન્સ્યોરન્સમાં લખ્યું હોય, મકાનના ઇન્સ્યોરન્સમાં કુદરતી હોનારતોમાં પૈસા મળશે. સમજ પડી ને? તો એ દેવાયત પંડિતની ગમે એ મતલબ જ્યારે ચર્ચા પત્ર ને એવું લખતા હોય ને ત્યારે તો તમારી અંદર એવા શબ્દો આવવા જોઈએ. તો હવે મારો પાછો એક સવાલ કે એવું બધું આવશે ક્યાંથી? સમજ પડી ને? તો એની માટે તમારે કલેક્શન કરવા પડે. માની લો કે આવું બધી જ જગ્યાએથી મળે. તમે 1 કલાક અત્યારે મોબાઈલ જોવો છો, તેમાં રીલ્સ જોતા હોય તો એમાંથી બી મળી જાય. હવે તમારે ઈ જોવાનું છે કે તમારી માટે મેઇન્સમાં લખવા માટે મહત્વનું શું છે. સમજ પડી ને? ગામની જેમ મહેનત કરશો ને, ખાલી જો અહીંયા ક્લાસ ચલાવી દઉં ને હું, કશો ફરક ના પડે. સમજ પડી? માની લો હું આવ્યો, પછી મેં તમને ચર્ચા પત્રના ફોર્મેટ કરાવ્યા, 2-3 ચર્ચા પત્રો કરાવ્યા, પછી એમ કહી દઉં ચલો આ પૂરું, હવે આગળનો ટોપિક. પણ તમારામાં શું ફરક પડશે? કશો નહીં. અને સીસી વાળાની તો આ બધાની પહેલી એક્ઝામ છે, એટલે એ તો એટલા માની લો ભ્રમમાં હશે ને કે મારી તો થઈ જ જાય. અમુક તો કેવું ખબર, ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરીને એને એમ થઈ જાય કે મારું તો થઈ જ જાય. ફોર એક્ઝામ્પલ 12માં ને એમાં એક એવો ક્રેઝ કે એલન ને આન તેન અમુક એવા નામો છે કે એને જોઈન કરો ને એટલે તમને એમ થાય કે મારે જે ડબલ ઈ તો હું આમ કાઢી નાખું. એમ બધે ઈ જ નીકળી જાય પોતે. એટલે ઇન્સ્ટિટ્યૂટથી કશું ના થાય, જોડાવાથી કશું નહીં થાય. તમે આઉટપુટ કેટલું મેળવો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. અને આવા સેશન એટલે પહેલા લેવા પડે. માની લો કે હાઈકોર્ટ જ્યારે શરૂ કર્યું ને ત્યારે પહેલા ગાઈડન્સ લેક્ચર લીધા હતા, 10 લીધા તમે, કે તમે પહેલા છે ને કોન્ટેન્ટ તો કલેક્શન શીખો.
તમારે ચલો પત્ર લખવો છે, પત્રના સ્ટાર્ટિંગ સરખા નહીં હોતા. હું તમને બધું જ બતાવીશ. આ નિબંધ છે, નિબંધ વાંચો ને તો તમને હસવું એટલું આવશે. આ નહીં, તમે કોઈ બી નિબંધ લેતા આવજો ને, કોઈ લખેલું એવું લેતા આવજો ને, આપણે મજા લઈશું. બીજું શું, એક તમે લખીને મોકલો ને મને, તો નામ નહીં લખતા હે ને, આમાં ક્યારેક નામ આવી જાય લોચા થઈ જાય, પછી તમને એમ થશે કે આ તો મારું વંચાઈ ગયું. સમજ પડી? જો હવે વાંચજો. પ્રકૃતિ એ પર્યાવરણનું જ એક સ્વરૂપ છે. અગાઉ એને ઠાઈકો નથી હજી માણા કે એમાંથી બહાર જ ન નીકળો. સૃષ્ટિ પ્રકૃતિ છે, પ્રકૃતિ કુદરત છે, કુદરત સૃષ્ટિ છે, સૃષ્ટિ પ્રકૃતિ છે, વળી બાજુ પ્રકૃતિ પર્યાવરણ છે. એક આને કહેવાય રિપીટેશન. પેલા વિચારોને સ્ટોપ કરતા શીખો. આ બધું છે ને અત્યારે હસવામાં લાગશે સહેલું, પણ જ્યારે તમે લખશો ને ત્યારે ક્યાં રિપીટેશન થશે ને ખબર નહીં પડે. કાલે તમે છે ને પેપરમાં એ ઓબ્ઝર્વ ન કર્યું, જ્યારે હું તમને એથિક્સના સવાલ બતાવતો હતો ત્યારે તમે એક ઓબ્ઝર્વેશન કર્યું કે ઉપાયમાં એક કીવર્ડ ડિફરન્ટ હતો. સમજ પડી? આગળમાં તમે જેટલા વાક્યો મેં લખ્યા હતા એમાં તમે જોયું કે એક કીવર્ડ ડિફરન્ટ ટાઈપ્સના હતા. સેમ વાક્યો આવતા હતા, મેં તમને બતાવ્યું હતું, યાદ છે કે જુઓ તમે આમાં એક કીવર્ડ પકડો છે અંદર. તો પેલું લખવાનું નોલેજ તમારે એવું લેવું પડશે કે માની લો કે ચર્ચા પત્રમાં 100 શબ્દ તમે પત્ર લખવામાં કાઢો ને 100 શબ્દ આમાં કાઢો, તો 100 શબ્દમાં એકની એક વાત રિપીટ ન થવી જોઈએ. સામેવાળો છે ને ગુંગળાઈ જાય, એને એમ થાય કે આનું આખું વાંચું નહીં, પેલા મને ભગવાન એટેક આપી દે. કારણ કે આવા 60,000 પેપર વાંચવા એટલે ઓલાને એટેક ન આવતો હોય તોય આવી, એને એમ લાગે કે હૃદય ઉપર કોઈક ધુંબા મારે છે. સમજ પડી ને? તેવા ધુંબા નહીં મરાવાના તમારે. આ વાંચે તો માણસની હાલત શું થાય? માની લો આવું પાછું એક થોડું વાંચવાનું, પેલું હોય ને ત્યારે તો અમે લોકો મજા ઉઠાવીએ તપાસવામાં, બીજું આવે ને એમ થાય કે સેલું આ બધા આવા જ છે, આ ભણ્યા કોની પાસે? પેલો સવાલ તો એવો થાય. સમજ પડી ને? મારે કેવું છે ખબર, આમાં આન્સર રાઇટિંગમાં એવું જ છે. હાઈકોર્ટમાં આન્સર રાઇટિંગમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જેને ક્લાસ નથી કર્યા, એને માત્ર ને માત્ર એવું છે કે આપણે ડાયરેક્ટ આમ લખી નાખીએ ને એટલે આવડી જાય. પણ પેલા વિચારો ભેગા કરવાનું, પેલા શીખવાનું કે આપણું એક આનો છે ને સૌથી મહત્વનો પોઈન્ટ શું હોય ખબર? પ્રેઝન્ટેશન. એક ઇમ્પોર્ટન્ટ કીવર્ડ છે, પણ આને કોઈ ધ્યાનમાં નહીં રાખતું. માની લો ભૂમિકા લખાઈ ગઈ, તો ભૂમિકાને બંધ બેસતી જ એના પછીની લાઈન આવવી જોઈએ. માની લો ઉપર ભૂમિકા પૂરી થઈ તો એને બંધ બેસતી જ નીચે આવી જોઈએ. માની લો હું તમને એક એક્ઝામ્પલ આપું, તમે ઉપર પ્રકૃતિ વિશે લખ્યું, નિબંધ શું હતો? મતલબ નિબંધ કે ચર્ચા પત્ર વોટ એવર. પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ છે. તમે ઉપર લખ્યું પ્રકૃતિ, પ્રકૃતિ વિશે બતાવ્યું, પછી એકાદું સેન્ટેન્સ તો લખો કે શું ખરેખર 21મી સદીમાં પ્રકૃતિ આટલી સંરક્ષિત છે જેટલી એની શરૂઆતમાં હતી? ક્વેશ્ચન માર્ક. પછી નીચે લખો કે પ્રકૃતિને માનવે કઈ કઈ રીતે નુકસાન પહોંચાડ્યું છે, પછી પાછું લાસ્ટમાં જે ઉપર સવાલ લખ્યો છે એનો જવાબ લખો. આની એક પેટર્ન હોય લખવાની કે તમે જે લાસ્ટ લીટીમાં સવાલ પૂછ્યો છે એનો જવાબ નીચેના પેરેગ્રાફમાં બતાવો. માની લો મારે તો ચેલેન્જીસ જ લખવી હતી ને કે માનવે પ્રકૃતિને શું નુકસાન પહોંચાડ્યું, છેલ્લે હું ઉપરના પેરેગ્રાફમાં છેલ્લી લીટી એવી ન લખ નાખું હું જે હમણાં બોલ્યો કે શું ખરેખર 21મી સદીમાં પ્રકૃતિ એટલી સંરક્ષિત રહી છે જે પહેલા હતી? સમજ પડી? એમ કરીને નીચે લખવાનું છે કે માનવે કેટલી પ્રકારના નુકસાન પહોંચાડ્યા. પાછું નીચે સાબિતી આપવાની કે ખરેખર જે વૈદિક કાળ દરમિયાન પ્રકૃતિનું મહત્વ હતું, જે રીતના પ્રકૃતિ પૂજા થતી હતી, એ સંરક્ષણ આજે આ આધુનિક માનવ યુગની અંદર કાં તો આધુનિક ટેકનોલોજીના યુગમાં રહ્યું નથી. સાબિતી આપવાની નથી ને તો નથી. પછી એમાં સારું નહીં લગાડવાનું કે તમારે કઈ પ્રધાનમંત્રીની ચૂંટણી નથી લડવી, બધાને ખોટું બોલો. સમજ પડી? કોક એમ કે અહીંયા આવજો સાહેબ, તો કે હું તમારામાં નાનો હતો ત્યારે તમારામાં હતો. સમજ પડી? બીજા કોઈ ધર્મ વાળા એમ કે તમે અહીંયા આવજો સાહેબ, તો પાછું નહીં ખોટું બોલવાનું કે હું તમારામાં હતો. સમજ પડી ને? એટલે આપણે એવું સારું દેખાડવા વાળી બાબતો આમાં નથી કરવાની. એમ આપણે કેવું છે જે સચોટતા છે ને એ લખવાની છે. સામે વાળો વાંચીને મજા લેશે ને તો એ માર્ક્સ વધારે આવશે. એને વાંચવામાં જ મજા આવવી જોઈએ ને. આને તમે કન્ટિન્યુ વાંચો. જુઓ, પ્રકૃતિ એ પર્યાવરણનું જે એક સ્વરૂપ છે. પર્યાવરણ મુખ્યત્વે કુદરતી અને માનવ સર્જિત એમ બે ભાગમાં વહેંચાય છે. એટલે હવે નિબંધ પર્યાવરણ છે કે નિબંધ પ્રકૃતિ છે? સમજ પડી? પર્યાવરણ બે ભાગમાં વહેંચાય છે, એક માનવ સર્જિત અને એક કુદરતી. જેમાં કુદરતી પર્યાવરણ એ જ પ્રકૃતિ, જેમાં જળવાયુ વનસ્પતિ એમ આવે છે. પ્રકૃતિ દરેક ઋતુ પ્રમાણે પોતાનું સ્વરૂપ બદલે છે.
આ જબરજસ્ત સેન્ટેન્સ છે. આ એક્સ્ટ્રીમ લેવલનું નોલેજ કહેવાય કે જો આ શું લખ્યું છે એને કે જળવાયુ વનસ્પતિ છે ને એનો સમાવેશ એક તો નો ની નું ના અલગ ના લખાય. સમજ પડી? વિભક્તિ તો થોડીક તો લખતા શીખી જાવ. છૂટી શું કામ લખો? સમજ પડી? અમુક તો લખે ને કે આવા તો વા અહીંયા લખે એટલે હું ખાલી જગ્યા પૂરો ચાલુ છે. સમજ પડી? આમાં અડધા આમ લખે તેમજ એટલે આ હું બોલી પ્રમાણે લખાય. અડધા છે ને જ ને ભાર દેતો એટલે જ એને એમ કે અહીંયા મૂકી આવું. સમજ પડી? હવે ઘણી વખત આપણે કેવા શબ્દો લખીએ પોતાનું, તો અહીંયા પોતા લખે ને પછી અહીંયા નું લખે એટલે પેલા પોતા મારી લ્યો ને પછી નું પાસે પહોંચી જાવ એમ ત્યાં જઈને બેહો. એટલે આવું ના કરો કમસે કમ. એને આ સૌથી ભદ્દું લખાણ કહેવાય મારી ભાષામાં. અને આવી વિભક્તિઓ તમારે લખવા માટે ઘણા બધા છૂટી પડશે. એટલે સે મજા કરો તમે તમારી. પહેલી વાર લખશો ને એટલે થોડા થોડા હોશ ઉડશે. પણ આ તો હું તમને છે ને અગાઉથી સિક્યોર શું કામ કરું છું ખબર? આમાં મારો સ્વાર્થ છે. સ્વાર્થી માણસ તો છું, એ તો તમને ખબર જ છે ને. સ્વાર્થ શું છે ખબર? કે પહેલેથી કહી દઉં ને કે આવું નહીં લખતા, કમસે કમ મારે આવું વાંચવું તો નહીં તો દિમાગ ખરાબ થઈ જાય મારો. માની લો કે આજે મેં સીધું ચલાવી દીધું હોત ને મેઇન્સમાં કે ગુજરાતીમાં ધીમે ધીમે તમે પ્રેક્ટિસ શરૂ કરો, એટલા ખતરનાક નિબંધો આવે. એમ થઈ જાય કે આપણે છે ને આ બંધ કરીને ડાયરો શરૂ કરી, કોમિક બુકો લખ નાખીએ. સમજ પડી ને? આમાં તમે શું સમજી લ્યો? જો પર્યાવરણ બે ભાગના છે, મેં તમને કીધું યાદ કરો, પેરેગ્રાફ બદલે ને ટાઇટલ વાંચવાનું, તો તમે કોઈ દિવસ ભટકશો નહીં. માની લો કે આ પેરેગ્રાફ બદલો, તમે અહીંયા ટાઇટલ વાંચી લીધું કે પ્રકૃતિનું રક્ષણ એ જ માનવનું રક્ષણ છે, તો તમને છે ને તરત આઈડિયા આવે કે સલું આ તો હું તો પર્યાવરણ ઉપર ઠપકારવા માંડ્યું, જેની જરૂર જ નથી. સમજણ પડી ને? એટલે પેલા આવા વિચારો સ્ટોપ કરો કે જે મુદ્દાઓ રિપીટેશન ન થાય. ક્લિયર? એટલે આને યાદ રાખજો. ડન? ઓકે, જોજો. ત્યાર પછી આગળ જોઈએ તો આની અંદર એને ઘણું બધું લખ્યું છે. આપણે વાંચવાનું ટ્રાય તો કરીએ, વંચાય તો નહીં, પણ હવે આટલું જોઈને મને કંઈક થાય છે. હું વિચારું બીજું કંઈક શીખવાડી દઉં, પણ વાંચીને બતાવું તમને. પછી શું લખ્યું? પોતાનું સ્વરૂપ બદલે છે. મનુષ્યએ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બદલાતી ઋતુ અને પ્રકૃતિ અનુસાર પોતાને ઢાળવા પડે છે. એટલે તમે સ્વેટર, રેનકોટ, છત્રી જે મેળ આવે ને એ બધું ઓઢીને રાખજો. અને બહુ મેળ ન આવે ને તો ઈગલું બનાવી લેજો, બહુ બરફ પડે ને તો. પાછું જો અહીં શિયાળામાં ઠંડીનો અનુભવ થાય છે. શું નિબંધ ને રિલેવન્ટ છે મને તો બતાવો. આ વાક્ય નિબંધ આ વાક્ય, આ બધા વાક્યો લખ્યા, નિબંધ ને રિલેવન્ટ. અચ્છા, હસવાની વાત નથી, તમે આવા દો ને એકવાર લખો. તમારું તો નામ સાથે લો ને. થોડીક ઇન્સલ્ટ થાય ને તો તમને બધાને મજા આવે. કમસે કમ મારી ઇન્સલ્ટ થઈ, કાં તો વૈભવ ને ભણવું નથી ને કાં તો ઘરે વહી જવું. ઇન્સલ્ટ તો થવી જોઈએ. સમજ પડી ને? તો ખબર પડે આવું લખવાનું. એ કે શિયાળામાં ઠંડી પડે, સારું થયું આને કીધું, નહીતર અમે બધા રેનકોટ પહેરીને આટા મારતા, બરફના કરા પડે. અચ્છા, આ મજાકનો મૂડ છે, બટ તમે એક વસ્તુ સમજો, રિલેવન્ટ શું છે લખાણ. એટલે જ્યારે ક્યારેય બી તમે લખાણ લખો છો ને, તો કમસે કમ ટોપિક ઉપર ધ્યાન તો રાખતા જાવ કે ટોપિક શું છે એમ. વગર ટોપિકે અગર તમે લખવા જશો ને તો આવું થશે. અને બીજી વસ્તુ, આ એનો વાક નથી. આ વાક શેનો છે ખબર? એણે કોન્ટેન્ટ ભેગું કર્યા વગર લખવાની ટ્રાય કરી છે. એની પાસે શબ્દો નથી. માની લો તમે જે આ બધા છો ને એ બધા કોરી પાટી છો. તમે ભણ્યા શું સમજો ને? 2-3 સબ્જેક્ટ પૂરા કરાવ્યા, એ જ. બીજું શું ભણ્યા? એટલા નોલેજ શું કે બધું લખાવા માંડે? અને નિબંધનું ટાઇટલ ફિક્સ આવવાનું છે કે આ જ આવવાનું છે એમ? સમજ પડી ને? એટલે મેં થોડાક દિવસ પહેલા કીધું હતું જે જીપીએસસી વાળો સીસી ની તૈયારી કરવાનો છે એને શેની જરૂર છે નહીં, એ પેલા સબ્જેક્ટ પૂરા કરે. એના સબ્જેક્ટ પૂરા થશે તો બધું આવી જાય. અચ્છા, તમે કરંટમાં કેટલા ડેટા ભણ્યા? કરંટ અફેરના જેટલા 35 લેક્ચર જોયા. પંચામૃત ભણ્યા? યસ. એસડીજી તમે ઇકોનોમીમાં ભણ્યા? યસ. સમજ પડી ને? તો જે આમાં બે વર્ગ હશે આખા. એક માની લો એક આખો વર્ગ એવો હશે જે ક્લાસ 3 લેવલનો છે, એને કશી ખબર નહીં પડે. એને છેલ્લે કરંટ શું, કરંટના ડેટા કેમ કલેક્ટ કરવા, એ તો શીખવાડવાનું છે પહેલા.
કે માની લો હું આવું બધું અત્યારથી રોકી દઉં ને તો કમસે કમ તમે આવા વાક્યો તો નહીં લખો કે શિયાળામાં ઠંડી પડે. પછી એવાય વાક્યો નહીં લખો કે એમાં કોકને ઢીમ ઢાળી દેવાના, મતલબ ઈ પ્રમાણે ઢાળી દેવાનું એમ. સમજ પડી ને? કમસે કમ આવું લખાણ નો આવે ને એટલે હું તમને આવું બધું બતાવું છું. બરોબર? અને મેં નથી લખ્યું, આ નિબંધ લખીને મોકલેલા છે. આ તો હું તમને મેં એટલે બતાવ્યા કે મારે જે આજે સમજાવવું છે ને કે આ તમારે કલેક્શન કેમ કરવાનું કોન્ટેન્ટનું, એની પહેલા હું તમને બતાવી દઉં કે આમાં આવા વાક્યો છે જ નહીં. અગર તમારી પાસે જો હું કવિ પ્રમાણે એનું વાંચન ને કલેક્શન હશે તો આમાં ઓર સુધાર આવી જશે. અને વાંચી જ નાખવાનું કવ એટલું. જો બધું યાદ નહીં રહી, ટેન્શન નહીં લેવાનું. હું એમ કહું પાક્ષિકના ટોપિક વાંચો તો યાદ નહીં રહી, પણ થોડું ઘણું યાદ રહેશે ને તો આવા વાક્યો કમસે કમ નહીં આવે. સમજ પડી ને? એટલે એ ધ્યાન રાખજો. પછી જો સારામાં સારી વાત એ છે કે શિયાળામાં ઠંડી પડે છે ને ઉનાળામાં, એટલે એ ચોમાસાની ઋતુ કદાચ એને નહીં ખબર હોય. બરોબર? ત્યારે જો મનુષ્ય કે અન્ય પ્રાણી સૃષ્ટિ ગરમીના પ્રકોપથી લીમડાનો છાંયો. સમજ પડી ને તમને? પછી કેસુડાના ફૂલ. હવે ઓલું જીરાફ તોડી આવે એટલે બધા તોડી આવે કેસુડાના ફૂલ. એટલે વિચારો ઉપર કાબુ રાખવાનો. સમજ પડી ને? એટલે ઈ ક્યાંય પહોંચશે એમ. જો કેસુડાના ફૂલ, એક તો જો આવી મૂર્ખાઈ ના હોય, ગ્રામેટિકલ મિસ્ટેક, કોમન મિસ્ટેક ના થવી જોઈએ. અહીંયા કોમા મારો ને અહીંયા અને લખો, આને કોમન મિસ્ટેક કહેવાય. આવી છે ને આંખે વળગે. સમજ પડી? પેપર ચેકરને જો આવું દેખાઈ ગયું ને તો આ તો હું છે ને મારે તમને શીખવાડવું છે ને એટલે એક એક સેન્ટેન્સ વાંચીને બતાવું છું. જ્યારે અમે ચેક કરતા હોય ત્યારે બધું વંચાય, પોસિબલ જ નથી. સમજ પડી ને? આ તો કેવું છોકરાઓએ પેઇડ કર્યું હોય, મોક ટેસ્ટ ઘણી બધી વખત આ બધા બોલતા હોય ને કે તમે મોક ટેસ્ટ લ્યો, મતલબ શું ખબર કે તમને આખું વાંચીને ચેક કરીને આપે. બાકી પેપર ચેકર પાસે આટલો સમય ન હોય તો આવું કંઈક જોઈ જાય એટલે રાઉન્ડ મારી દે, 10-15 રાઉન્ડ મારીને એમ લખશે કે 10 માં 2 માર્ક્સ બગાડી લ્યો એનું. સમજ પડી? પ્લસ નિબંધો છે ને આમ થોડા ક્લીન હોવા જોઈએ. પછી વાંચીએ જો શેરડીનો રસ, એ ઠંડક પૂરી. આ તમને ખબર નથી પ્રકૃતિનું તમારા શરીરનું બેયનું રક્ષણની વાત કરે. એટલે આ શબ્દો આવે એમ. તમે આટલું તમે ધ્યાન રાખજો. હજી તમે જુઓ હું કઈ બોલી ખોટું થોડો બોલું. હાઈકોર્ટની એક્ઝામ એવા લોકોને થઈ છે કે એ નવરાશની પડો હતી. સમજ પડી? મેં તમને ઓલા ગુફા ચિત્રોમાં સમજાવ્યું હતું કે એક સવાલ છે મેઇન્સનો, જીપીએસસી 1-2 માટે મેઇન્સનો એક સવાલ તૈયાર કરાવીએ દર વખતે કે ભારતીય ચિત્રકલા ઈ કોઈ કલાનું સ્વરૂપ નથી. સમજ પડી ને? કાં તો એક એવો સવાલ રેડી થાય કે ભાઈ ભારતીય ચિત્રકલા એ કોઈ લોક કલા નથી. કેમ? સમજ પડે છે એમાં? કઈ નહીં ખબર પડે, એની માટે વાંચવું પડે. એક ઓર સવાલ કહું, એમાં એક શબ્દ જોડી દો. પ્રાચીન ઐતિહાસિક ચિત્રકલા એ લોક કલા નથી, પરંતુ ભારતીય ચિત્રકલા એ એક લોક કલાનું સ્વરૂપ છે. હજી નો ખબર પડી તો હું સમજાવું, સાંભળો. કે પેલામાં તો લોક કલા છે એવું સાબિત કરવાનું હોય, પણ આ શબ્દને સમજો ને તમે ખાલી કે પ્રાચીન ભારતીય ચિત્રકલા છે ને, તો તમે જો ગુફા ચિત્રો, તમને શું લાગે એ બધા પેન્ટરો બનવા માંગતા હતા? એ બધાને કે પેઇન્ટિંગનો કોર્સ ચાલુ હતો, વાર્ષિક ગુફામાં કોર્સ પૂરો થાય પછી તમે દુનિયાના મહાન પેઇન્ટર્સ તરીકે બહાર આવશો ગુફામાંથી, કે તમારા માટે પ્રધાનમંત્રીઓ બધા લાઈનમાં ઊભા હશે કે આવતા રહ્યો, આ મેડલ તમારા જ છે. સમજ પડી? કે તમને આવો એટલે આમ ચાદર ઓઢાડ દે, એવું હતું નહીં. એ નવરાશની પડો હતી કે એને મનમાં જે ઈટ આવી તો ઈટથી માંડ્યા લેવા. ગુફામાં બેઠા બેઠા કંઈક કરવું જ ખરા ને. તો હાઈકોર્ટ હતી ને એક્ઝામ, એ નવરાશની પડો હતી ને આ બધું એની ઉપજ છે કે કોકને 55+ થઈ ગયા ને એમાં એ હેરાન પરેશાન કરી મૂકે. એની પાસે નોલેજ નથી. સીસીમાં સેમ વસ્તુ આવી થશે. ભલે તમને અત્યારે હસવું આવે, પણ જ્યારે આ લોકો પહેલી વાર લખવા બેસશે ને ત્યારે એના હોશ ઉડી જાય. ટેટટાટ વાળાના અનુભવ પૂછજો ખાલી. એ લોકોને જ્યારે સેશન સ્ટાર્ટ કર્યા ત્યારે મેં આવી રીતના જ કર્યું હતું. એને આખું બેકઅપ લેવડાવ્યું. ત્યારે મેં તમને કીધું હતું ને 200 છોકરા છે 70+, 100માંથી. એક તો તમને કીધું હતું ઓલી ઠુમ્મર કરીને 95 માર્ક્સ. મારી કોઈ દી નહીં આવ્યા 100માંથી 95. એ તો તપાસવા વાળો એવો ઊંધો આવી ગયો હોય. ભલે ને આપણું હોય તું કે મારે એમ કહેવાનું હા 95. એ તો એનો તપાસવા વાળો હોય, બાકી ન આવે. બાકી આવું એને કેટલું લખ્યું હોય. સમજ પડી ને તમને?
એટલે એવું નથી કે બધાને 84+, અમે અમુકના ફોટા જ મૂક્યા હતા અંદર. પણ કહેવાનો મિનિંગ એમ છે કે એ લોકોએ બેઝિક પેલા કર્યું ત્યારે એની પેન ઉપડી. નકર ઈ પેલા જયારે ફ્રેશર હતા ને ત્યારે લખાણ આવાય, પણ તમે જુઓ ને તમારી સામે છે ને કે એને ટાઇટલ જ સમજમાં નથી આવતું. સમજ પડી? નો આવવાનું રીઝન શું ખબર? એ લોકોએ ફેક્ટ ગોઈખા જ છે માત્ર ને માત્ર. એને ક્યારેય સબ્જેક્ટિવ નોલેજ પ્રોપરલી નથી લીધું. આ એની બધી સમસ્યા. તો આપણે જ્યારે મેઇન્સની પ્રિપેરેશન કરશું ને ત્યારે ભલે તમને એમ લાગે કે આ બધું ગાઈડન્સ છે, નામ છે, નાની શું જરૂર છે, પણ આની જ જરૂર છે કે પહેલા દિમાગની અંદર બિનજરૂરી વાક્યોને સ્ટોપ કરો અને જે ટાઇટલ રિલેટેડ વાક્યો છે ને એને લખતા શીખો. આવું આખું લોંગ ટર્મ ચાલશે, 6 મહિના ચાલશે ને ત્યારે સીસી માં લખી શકશું. સમજ પડી? ધીમે ધીમે લેક્ચર વધારશું, પણ પહેલા મારો પ્લાન એવો છે કે સબ્જેક્ટ થોડાક ચાલે ને પછી આપણે વધારીએ, કારણ કે મેથ્સ રીઝનિંગ પહેલા જરૂરી છે તો એને પૂરું કરી દઈશું. તો એ ક્યાં પહોંચ્યું? શેરડીના રસ સુધી. પછી સારું પાણીપુરી સુધી પહોંચશે, 5 ફ્લેવરની. મનુષ્યની તાતી જરૂર એવી પાણી. એ ચોમાસામાં વરસાદ સ્વરૂપે દરેકને મળે છે. વરસાદના આગમન માટે ધરતી પરની વનસ્પતિઓ અને પહાડો કારણભૂત છે. પરંતુ આજનો આ માનવી નવા રહેઠાણો, કોમ્પ્લેક્સો, કોલેજો બનાવવા માટે વનસ્પતિનું નિકંદન કાઢી રહ્યો છે. વનસ્પતિનું નું આવે, ભૂમિનું આવે. હવે કોઈ લાકડાને ઘર નથી બનાવતું. આદિવાસી વિસ્તાર થોડો વધે છે. સમજ પડી? હવે તો જંગલમાં પાકા મકાનો થઈ ગયા. સમજ પડે છે ને? એટલે બિનજરૂરી શબ્દો દેખાય એમ પેપર તપાસતા હોય ને ત્યારે બધું એનું તર્ક વિતર્ક દેખાય કે શું તર્ક આપે છે. કોન્ક્રીટના જંગલો ઊભા થઈ રહ્યા છે એવું લખે તો કંઈક સારું લાગે. સમજણ પડી? એટલે આને યાદ રાખજો. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. એટલે કહેવાનો મતલબ એમ છે કે આવું લખતા નહીં. પછી જુઓ, સંપૂર્ણપણે ખેતી ઉપર નિર્ભર છે એવો મનુષ્ય વધુ પાક મેળવવાની લાલસામાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરતો થયો. હવે એમાં શું ખોટું થયું? એને વાક્ય નહીં સમજાણું. સેન્દ્રિય ખાતર એટલે કયું ખાતર? એને એમ કે હું કેમિકલ ફર્ટિલાઇઝર લખું છું. સમજ પડે છે? એને અંદરથી ભાવ કેવો આવે ખબર? કે સેન્દ્રિય ખાતર એટલે કેમિકલ, રાસાયણિક ખાતર હોય એમ. એને ઈ જ નથી ખબર કે સેન્દ્રિય ખાતર શું છે. એનો તો અત્યારે રાડું પાડી પાડીને રાજ્યપાલને, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિને બધા લાગ્યા છે કે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરો. પણ એ શું કહે છે સાંભળો, કે સંપૂર્ણપણે ખેતી ઉપર નિર્ભર થયો છે અને એવો મનુષ્ય વધુ પાક મેળવવાની લાલસામાં. આ શબ્દ આખું પાછળના વાક્યો બદલી નાખે. પ્લસ આમાં કે અંડરલાઈન નથી, લખાણ આવું જ છે આખું. સમજ પડી? અને હું તમને ચેલેન્જ મારી દઉં. ચેલેન્જ એટલે એવી ચેલેન્જ કે જેણે ફોર્મેટ શીખા હોય ને સીધા, એ બધા આવું જ લખશે. તમે જ લખી જોજો ને, અને તમે લખ્યું અંગ્રેજીમાં કાં વેઝ 2 લેગ, એમાં ભૂલાઈ ગયું હોય 4 લેગ હોય, 2 માં તો કે હમણાં પાટા બંધાવ્યા, ફ્રેક્ચર થયું. આ એવું જ થયું ને. માની લો કે આને હું ફોન કરીને એમ પૂછું ને કે એટલે તને ખબર છે સેન્દ્રિય ખાતર ને એટલે શું એમ? હા સર, ઈ હું લખતો તો રાસાયણિક ખાતર, લખાઈ ગયું સેન્દ્રિય ખાતર. પણ ભૂલો ના થવી જોઈએ. ભૂલી ભૂલ. સમજ પડી ને? તો નોર્મલ શબ્દ ના લખો. પછી જો અહીંયા એને શું લખ્યું છે એ તો છોડો, ચલો. જે પોસતું એ મારતું એ ક્રમ દિશે કુદરતી છે, તેની સાથે મનુષ્ય ચેડા કરી તેને જ પોતાના શું લખ્યું છે વિનાશનું કારણ બનાવે છે. આવા શબ્દો છે ને અહીંયા ના લખો. જ્યારે તમે પેલું લખો છો ને કે પ્રકૃતિને માનવ નુકસાન પહોંચાડી રહ્યો છે, એના સ્ટાર્ટિંગમાં જ આવા શબ્દો લખો. પછી નીચે લખો કે માનવ કઈ પ્રકારનું નુકસાન પહોંચાડે. એટલે હવે આ વાત આવી પ્રેઝન્ટેશનની. સમજ પડી ને? કે પ્રેઝન્ટેશનનો અભાવ. ફોર એક્ઝામ્પલ, આજે આપણે લેક્ચરમાં પ્રેઝન્ટેશનનો અભાવ થઈ ગયો હતો. કઈ રીતના? તો કે સિક્યુરિટીઝ, પછી એમાં ડેટ સિક્યુરિટીઝ, શેર સિક્યુરિટીઝ, ઇક્વિટી સિક્યુરિટીઝ, પ્રેફરન્સ સિક્યુરિટીઝ, બરોબર. પછી શું હતું? બોન્ડ. અને પછી તો આપણે શું કર્યું? પહેલા બોન્ડ લખી નાખ્યું. આ તો કઈ ખબર જ ના પડી. અને એવું કરો તો માર્ક્સ મળે? આ તો નિબંધ છે. પ્રેઝન્ટેશન હોવું જોઈએ. પહેલા સિક્યુરિટી લખો, પછી શેર સિક્યુરિટી, પછી આ બે ભાગ સમજાવો, પછી ડિબેન્ચર, પછી આ બે ભાગ. આને પ્રેઝન્ટેશન કહેવાય. ક્રમ ઉલટો સીધો કરી નાખશો ને તો પેપર ચેકરને મજા નહીં આવે. ઈ એમ વિચારશે કે અસલું ગમે ત્યાંથી ગમે ઈ આવે છે. આ તો ઓલું પીનાકા રોકેટ લોન્ચર જેવું થયું કે આમથી વિમાન એવું દાબો, આમથી એવું એમ દાબો.
નીચે આવ્યું તો કે હવે નીચે નથી વળાતું, કે ઉપર છોડ દો. સમજ પડી ને? એટલે એટલું બધું ફાયર ના કરો કે તમને ફાયર એન્ડ ફરગેટમાં ઓલું થઈ જાય કે હવે મિસાઇલો છોડવાની જ છે, લખવા જ મંડો મનમાં આવે નહીં. સમજ પડી ને? એટલે ડિફેન્સ વાળી બાબતો નહીં લાગુ નહીં કરતા. ઓકે, કે દે ધનાધન બધી બાજુ રોકેટ છોડ દેવા, એ એના જેવી ઘટના થઈ. અને બાકી તમે જોશો ને તો આખા નિબંધની અંદર એટલો બધો દમ જ નથી. એમ તમને ઓવરઓલ માર્ક્સ મૂકવા જાવ ને તો 2-3 માર્ક્સ માંડ મળે. એમાંય તમે જોવો ને કે આમ આપણો હોટ ફેવરિટ શબ્દ છે. નાના ધોરણમાં લખતા હતા ને કે આમ ઉપરોક્ત લખાણ પ્રમાણે, સમજ પડી, નીચેના જવાબ પ્રમાણે. આવા શું કામ લખવા જ જોઈએ ભાઈ? પેરેગ્રાફ પાડીને લખો ને. સમજ પડી? આમાં એને પાડ્યો છે કે નહીં આપણે જોઈ લઈએ. એક તો કન્ક્લુઝન વાળો પેરેગ્રાફ હોય ને કમસે કમ આવા અધૂરા પેજમાં ના આવવો જોઈએ. આ કોમન સેન્સ રાખો. તમને એમ લાગે છે કે અહીંયા છેલ્લી 4 લીટી એવી, તો 4 લીટી પ્રમાણે એના વિચારો જ પ્રગટ કરો. કન્ક્લુઝન વાળો પેરેગ્રાફ છે ને ક્યારેય અધૂરો ના રખાય, અને મૂર્ખાઈ કહેવાય. કાં તો આને પછી એક બીજો પેરેગ્રાફ લખીને નીચે કન્ક્લુઝન લખો. એટલું કોન્ટેન્ટ ભેગું રાખો. કન્ક્લુઝન કેવું હોય ખબર? કન્ક્લુઝન ને ભૂમિકા એ એવો પાર્ટ છે કે જે કન્ટિન્યુ વાંચો ને, અને જો એમાં મજા આવી ગઈ ને તો માર્ક્સ મૂકી દેશે પેપર ચેકર. હું તો આ પેપર ચેક કરું ને ત્યારે મારા મનમાં તો એવા જ ભાવ આવે. સમજ પડી ને? એટલે આ તમે ધ્યાન રાખજો. પછી જનરલી પેપર ચેકિંગમાં તો કેવું છે, તપાસશો પછી તમને આઈડિયા આવશે. કોઈ મૂળ ન હોય એમાં. સમજ પડી? મૂળ શું કામ જાગે ખબર? લોકો પૈસા ભરે ને એટલે, નકર એમાંય મૂળ ન જાગે. માની લો બોર્ડના પેપર ચેક કરવા ગયા હોય ને, આકૃતિમાં બરાબર છે, લીટો મારીને 5 માં 5 પૂરું. સમજ પડી ને? નહીતર પછી વાંચવાનું મન ન થાય. કેમ? ત્યાં કઈ મળતું નથી. દિવસના 150 રૂપિયા મળે, કોણ તપાસે સરખા? ઈમાનદાર શિક્ષકો તપાસે, બાકી કઈ ન થાય. તો આમાં તો એવું જ રહેશે તમે. એટલે તમારે ઓલા રૂઢ શિક્ષકો સામે આવવાનું છે. રૂઢ એટલે કેવા રૂઢ ખબર? કોલેજના ટીચર કોક તમારે યાદ કરો, કેટલા રૂઢ હશે એમ. એની પાસે મારવા માટે હાથ નથી, પણ ડિસિપ્લિન રાખવા માટે માર્ક્સ છે. ખબર તમને? કોલેજ કાર્ડ યાદ કરો તો. અને તમને હેરાન ક્યાં કરતા હતા? પેપરમાં માર્ક્સ ઓછા મૂકીને. માની લો કે એને ખબર હોય ને આ નટખટ છે, સમજ પડી, તો એને માર્ક્સ ન મૂકે. અને પછી ઓલા ભાઈની શાન ઠેકાણે આવી જાય. એટલે આ એવા ટીચરો છે કે જેને તમારા માર્ક્સ કાપવા જ છે, અને તમારે એને ખુશ કરવાની વાત છે. સમજ પડી ને? તો આવા બધા વાક્યો નહીં લખવાના. આમ લખો તો કોમા કરો. કોમન સેન્સ થોડું થોડું વાપરી લો. એકદમ નોર્મલ ગ્રામેટિકલ એરર ના હોવી જોઈએ. સમજ પડી ને? હવે આનું કન્ક્લુઝન વાંચો. કન્ક્લુઝનમાં શું નીકળે જોઈએ. આમ પર્યાવરણની જાળવણી માટે સરકાર પણ અનેક કાયદાઓ થકી તેની જાળવણી માટેના પૂરતા પ્રયાસો કરી રહી છે. ત્યારે દરેક મનુષ્ય પ્રકૃતિ એ જ પરમેશ્વર કથન અનુસાર પ્રકૃતિને જ પોતાના પરમાત્મા માની તેનું રક્ષણ કરવું જોઈએ. આ કન્ક્લુઝન છે. સમજ પડી? જો હું તમને બે લખાણ વચ્ચેનો ફરક બતાવું. અહીંયા સરકાર પ્રયાસો કરી રહી છે, અને સરકાર પંચામૃતના લક્ષ્યો માટે પ્રયાસો કરી રહી છે. શું સારું લાગે? સમજ પડી? પ્રોપર પંચામૃતના લક્ષ્યો બી લખી શકો, એકાદો ટાર્ગેટ લખો. તમે અહીંયા SDG 2030માં પ્રાપ્તિ માટેના લક્ષ્યો લખી શકો. ફરક પડશે. આ અંડરલાઈન વાળા કીવર્ડ કહેવાય, જે છેલ્લે દેખાવા જોઈએ. સમજ પડી ને? પછી એવું નહીં, હવે જો આ વાક્યોમાં દમ નથી, પ્રકૃતિને જ પરમેશ્વર માનીને. સમજ પડી? અગર લખવું જોઈએ તો એવા શબ્દો લખવું ને કે માનવે પોતાની નૈતિક ફરજોનું પાલન કરવું પડશે. સમજ પડે છે? અને સાથે સાથે બંધારણીય ફરજોની રક્ષણ પણ કરવી એટલી જ જરૂરી છે. લખો. મૂળભૂત ફરજોમાં નથી પર્યાવરણનું જતન સંરક્ષણ કરવું એમ? સમજ પડી ને? તો ઈ ફરજ બી બતાવો 51. એટલે એવા મુદ્દા સાથે ક્લોઝિંગ આવવું જોઈએ. હવે જો બેયમાં ફરક શું છે, હું તો આનથી બી સારું લખાવી શકું છું, બટ બેયમાં મેં તમને ફરક સમજાવ્યો કે એક નોર્મલ લખાણ આવે છે, અને જો તમારી પાસે ડેટા કલેક્શન સારું એવું હશે તો આ જ પ્રેઝન્ટેશનમાં આ જ વાક્યોમાં સારું લખાણ આવી શકે. એ ડિફરન્ટ બતાવી દેશે પેપર ચેકરને. માન લો કે આની જ પછી તમારું પેપર આવે ને, એટલે પેપર ચેકરની ડિમાન્ડ બધામાં કન્ક્લુઝનમાં શું બની જાય કે મને આ દેખાવું જોઈએ.
સમજ પડી? એટલે જેને એના પછીના પેપરમાં જેને જેને આવા વાક્યો નહીં દેખાય ને બધાને માર્ક્સ ઓછા આવશે. આમાં આવું જ હોય. સમજ પડી? એટલે તું કહું છું કે મેઇન્સ નું ફોર્મ ભરો ને પહેલી જ વારમાં ભરી દેવાનું. લોકો ભલે ને મિથ્યા ને ભ્રમ ને બધું કે તમારી પાસે સાબિતી છે ને, એક સિરીઝમાં જ બધે આવી જાય. એટલે જ્યાંથી સિરીઝ શરૂ થતી હોય ને એમાં જનરલી એવો ફાયદો રહે. કોઈ મિથ્યા ભ્રમ નથી. તમે પેપર તપાસો ને તો તમને આઈડિયા આવે. માન લો હું પેપર પહેલું તપાસું ત્યારે મારી પાસે આ સવાલનો ફરમો કેટલો હશે? લિમિટેડ. સમજ પડી? હવે આવા હું 10 જણાના પેપર તપાસું અને એમાં 10 મારી જેવા કોઈક ભણાવવા વાળા હોય એને પેપર લખ્યા હોય તો 11મું પેપર તપાસું મારી ડિમાન્ડ કેટલી હાઈ થઈ જાય? કારણ કે મેં આખા નિબંધ વાંચ્યા છે. બધાના નિબંધમાં કંઈક મને નવું નવું મળ્યું એટલે 11મું પેપર આવે ને એમાં ડિમાન્ડ હાઈ હોય અને 11મા પેપરમાં માની લો કે આવું આવ્યું. એટલે આનું તો ઢીમ ઢળી જાય ગુજરાતી ભાષામાં. સમજ પડી? રૂઢિપ્રયોગ નો અર્થ આપી દો, ઢીમ ઢાળી દેવું તો કે 10માં 0 મૂકવા. સમજ પડી ને? એવું આવે છે ને રૂઢિપ્રયોગ નો અર્થ આપો એમ. તેમાં અમારે એક વખત પૂછાણું હતું કે એવું જ કંઈક છે, ઢીમ ઢાળી દેવું. તો લખવાનું જીપીએસસી ના પેપર ચેકર 10માંથી 0 મૂકે ને સીસી વાળે એ શું થયું? ઢીમ ઢાળી દેવું. એનું ઢીમ આવતા વર્ષે ઊભું થાય પછી. સમજણ પડી ને? મેઇન્સનો મોકો મળે તો મહેરબાની કરીને સૌથી પહેલા કલેક્શન શેનું ખબર? જે વચ્ચે વચ્ચે ફેક્ટનો અભાવ હતો નહીં. તમારાથી માની લો શરૂઆત જ નહીં થાય તો તમે લખશો કેમ? સમજણ પડી ને તમને? તો તમારે અમુક ફેક્ટશીટ રેડી કરવી પડશે અને એ ફેક્ટશીટમાં પહેલો જ મુદ્દો મેં તમને કીધું હું કહું એમ કરજો. ધીમે ધીમે બધું રેડી થાય. સમજ પડી? મેં તમને કીધું હતું ને બર્ડન લાગશે. માની લો સીસીમાં પેલા ઘડિયા આપ્યા તો બર્ડન લાગતું હતું. હજી ઘડિયા કોઈને થયા નહીં હોય, આ બાકી વાત છે. સમજ પડી? તો એને બર્ડન લઈને એ સેમ ડે કરી નાખો. નહીં તો આવું હું રોજ નવું નવું આપતો જઈશ ને તો તમારે બધું બર્ડન વધતું જશે. એટલે ભલે 2 દિવસનું લોડિંગ થઈ ગયું હોય જે બી હોય વોટ એવર, પણ તમે એને પૂર્ણ કરતા શીખો સેમ ડે. નહીંતર હું રોજ નવું લાવીશ, રોજ બર્ડન વધશે અને પછી આને સ્કીપ કરતા જશો, એક્ઝામ આવી જશે, આવડશે કંઈ નહીં, પેન જ નહીં ઉપડે. અને એવું નથી, આ કોઈ બી એક્ઝામમાં કામ આવશે તમારું ડેટા કલેક્શન. પોતાનું હશે ને એટલે લખતા બી આવડશે. માની લો હું તમને રેડીમેડ આપી શકું છું, એમાં બહુ ધાડ મારવાની વાત નથી, પણ રેડીમેડ કરતા પોતાનું લખો. સમજ પડી ને? લખશો ને એટલું યાદ રહેશે. માની લો હું આમાં એસડીજી પૂછું, કોઈને ન આવડે. આવડે? ભણાવ્યા છે છતાંય ન આવડે. કેમ? વાંચ્યું જ નહીં. તો એક વખત હું કહું છું 1 થી 30 એસડીજી જે 17 છે તો એ તમે એને જાતે હું તો કહું એક સફેદ આડું કાગળ લઈને દોરીને લખીને પછી ચીપકાવો. તો એ બાને તમે એકવાર લખશો તો ખરા અંગ્રેજીમાં. સમજ પડી ને? તો એનાથી પ્રેક્ટિસ થશે ને તમારે અંગ્રેજીના શબ્દો સમજવાની. એટલું ધીમે ધીમે ભેગું કરું. એટલે શરૂઆત તમારે ક્યાંથી કરવાની છે કે મેઇન્સ માટે સૌથી રિક્વાયરમેન્ટ પોઈન્ટ મારો ઈ જ છે કે તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આ પહેલા કરો. આવી જ રીતના લખવાના છે તમારે. સમજ પડી? આવી જ રીતના નોટ્સમાં ફર્સ્ટ પોઈન્ટ. અને આને તમે જ્યાં બી વાંચો છો ત્યાં ચીપકાઈ દો. 17 ગોલ જે દિવસે તમે ડેસ્ક ઉપર બેસો ને એ દિવસે જોઈ લેવાના. 17 યાદ રહેવા જોઈએ. સમજ પડી? ફોર એક્ઝામ્પલ, પહેલું નો પોવર્ટી, બીજું ઝીરો હંગર, ત્રીજું ગુડ હેલ્થ એન્ડ ક્વોલિટી એજ્યુકેશન, જેન્ડર ઇક્વાલિટી, ક્લીન વોટર એન્ડ સેનિટેશન, અફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી, બરોબર, ડિસેન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ, પછી ઇન્ડસ્ટ્રીઝ ઇનોવેશન, રિડ્યુસ ઇનઇક્વાલિટી, સસ્ટેનેબલ. મતલબ બધા જ ગોલ તમારા 17 આની અંદર છે. સમજ પડી? પછી શું છે? ગોલ નંબર 15 લાઈફ એન્ડ, જોયું હમણાં નિબંધ પ્રકૃતિ વાળો ઉલ્લેખ થાય. સમજ પડી? એસડીજી 15 છેલ્લે લખવા વાળો મુદ્દો કન્ક્લુઝનમાં. પછી લાઈફ ઓન બિલો વોટર, પછી ક્લાઇમેટ એક્શન લખતા હતા ને તમે વારંવાર, આમ સમસ્યા થઈને તેમ સમસ્યા થઈને, તો સરકાર નિવારણ માટે લક્ષ્યોની પ્રાપ્તિ કરી શકે. બટ યાદ તો આવવું જોઈએ ને. પેલો મુદ્દો મહત્વનો એ છે કે વારંવાર તમને બધા જ શિક્ષકો શીખવાડે કે ભાઈ 17 ગોલ યાદ રાખી લેવા જોઈએ તો રાખી લેવા જોઈએ. કાલે 10માંથી 8 માર્ક વાળો જવાબ હતો, 3 એસડીજી લખ્યા હતા. સમજ પડે તમને? તો ઈ કન્ક્લુઝન વાળા પોઈન્ટમાં જ્યારે એને એમ લાગશે ને કે ભાઈ આ બહુ જરૂરી કીવર્ડ છે આમાં, તો માર્ક્સ મૂકશે. શું કામ ના મૂકે? મૂકે જ એમ. સમજ પડી?
એટલે તમે આ ધ્યાન રાખજો. જો તમારે તમારા પેપર ફેરલી ચેક કરાવડાવવા હોય ને તો સામેવાળાને વાંચવા માટે મજબૂર કરવો પડશે. બીજું, એમાં ક્યાંય અંડરલાઈન નહોતી તો તમારે અંડરલાઈન કરવાની. આ ક્યાંથી મળશે શું મળશે એવું નહીં, ગૂગલ સર્ચ કરો ને એટલે બધું મળે. એમાં એમ કહો ને કે જીપીએસસી પાસ કેમ કરવી તોય મળે. સમજ પડી? એમાં એમ કહો ને જીપીએસસી માં ફેલ થયો હવે શું કરવું તોય મળે. 2 વીઘામાં ઘઉં કરે એવું બોલશે પાછી ઓલી છોકરી. કે સમજ પડી? કે જો તમારાથી જીપીએસસી પ્રિલિમ્સ ન થઈ હોય તો 1 વર્ષ સુધી 2 વીઘામાં ઘઉં કરો, જ્યારે ઘઉંનો પાક ઉતરે ત્યારે પાછું રિવિઝન કરો. આવો આખો જવાબ બોલશે. એમાં જો ચટ જીપીટી ને પૂછી લીધું ને તો એ 5 વર્ષનું કહી દે છે. સમજ પડી? કે પેલા 24માં તમે મતદાન કરો અત્યારે જરૂરી છે. સમજ પડી? પછી તમારે જે કરવું હોય કરો. એટલે એ સવાલ તમે જે ગૂગલ ને પૂછશો ને મળી જશે. તો પ્રાયોરિટી ઉપર ફર્સ્ટ ટોપિક આપણે કયો કરવાનો છે? ક્લિયર? એસડીજી કરવાના બધા જ યાદ. ધીમે ધીમે આપણે કરશું. ફોરેસ્ટ ના એસડીજી આવે, નીતિ આયોગને એસડીજી કરવા પડશે, એનો આખો એસડીજી ઇન્ડેક્સ આવે. સમજ પડી? પછી એક રિપોર્ટ આવે એસર. તો અચ્છા, એક આની સાથે સાથે એ બી લખ નાખો, એસર નો રિપોર્ટ કરવાનો, એન્યુઅલ સર્વે એજ્યુકેશન રિપોર્ટ, એસર. પ્રથમ એનજીઓ છે એ એસર નો રિપોર્ટ કરે. તો આમાંથી કેવા ડેટા લેવાના ખબર? કે ભારતમાં આખું શિક્ષણ વ્યવસ્થા ઉપર હશે, અને શિક્ષણ વ્યવસ્થા ઉપર ઓલવેઝ આપણી પાસે આ બધું હોય છે, નિબંધ આ તે. સમજ પડી? નગર કાલ મેં કીધું એમ એક જ વાક્ય યાદ આવશે, સા વિદ્યા વિમુક્ત એ. બીજું કઈ યાદ નહીં આવે. એટલે ધીમે ધીમે આપણે ડોઝિંગ કરશું. એક આરે મેં તમને કીધું મિશન ઇન્દ્રધનુષ 4.0 પૂરું નથી કરવું. સમજ પડી ને? આપણે એને ધીમે ધીમે ચલાવીશું, ધીમે ધીમે પૂરું કરીશું. ઓકે? ઓકે, એટલે સમજ પડી તમને? તો આમાં ધ્યાન રાખવાનું કે એસડીજી પહેલા, પછી આને અલગ અલગ ભાગમાં પાડવાના છે, એવું નથી. સમજો કે ફોર એક્ઝામ્પલ પહેલા એસડીજી લીધા, પછી ફેક્ટ કલેક્શન કરવા માટે આપણે શું કરશું ખબર? 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ કરશું. કે સૌથી પહેલા છે ને તમારી પાસે અલગ અલગ સીટ રાખજો, એમાં એક એક સબ્જેક્ટ લખી નાખજો. સમજ પડી? સૌથી પહેલા એન્વાયરમેન્ટલ ફેક્ટ તમે કલેક્શન કરી શકો છો, એક સબ્જેક્ટ એજ્યુકેશન. હું તમને ભાષા સમજાવું એ સમજ પડે છે? પેલા શીખવાનું આપણે આવું જ છે. હું તમને વચ્ચે વચ્ચે માની લો પાક્ષિક આવશે તો પાક્ષિક માંથી ને ફેક્ટ કહીશ તો તમારી ત્યાં લખવાના. સમજણ પડી? પછી એક ફેક્ટ શીટ બનાવવાની હોય ઇકોનોમીની, જે નિબંધ લખવા માટે તમને કામ આવશે. સમજ પડી? એક ફેક્ટ શીટ બનાવવાની હોય પોલિટીની, એક ફેક્ટ શીટ બનાવવાની હશે તમારે સોશિયલ ઇશ્યુ એન્ડ જસ્ટિસની. સમજ પડી? એક ફેક્ટ શીટ બનાવવાની આવશે તમારા આઈઆરની, કે ઇન્ટરનેશનલ માર્કેટમાં શું ચાલી રહ્યું છે. ફોર એક્ઝામ્પલ માની લો, હું તમને એક્ઝામ્પલ બતાવું. ફેક્ટ શીટનો મતલબ શું ખબર? તમે એક સફેદ પેજ જ લેજો, છૂટા પેજ રાખજો, હમણાં છેલ્લે એને સ્પાઇરલ કરાવી લેવાના. એટલે હું તમને એમ કહું છું ને દર વખતે કે પેજ હોય ને તો 40% એરિયા એનો બ્લેન્ક રાખો, અને 60% એરિયામાં તમે આ લખો કે અહીંયા સ્પાઇરલ થઈ તો આટલો ભાગ થાય, અને માની લો કે કોઈ નવી અપડેટ કરવી હોય તો અહીંયા લખાય. સમજણ પડી ને? એ પોલિસી તો ઓકે. એટલે આને તમે ધ્યાન રાખજો. હવે માની લો કે તમે એન્વાયરમેન્ટ હેડિંગ માર્યું તો છૂટા પેજમાં જ લખજો. એન્વાયરમેન્ટના પેજમાં પછી કઈ આવવું જોઈએ નહીં. માની લો એક પેજ ભરાઈ ગયું, વાંચવામાં તમે વાંચશો, હું કરાવડાવીશ, બધું ભેગું થશે ને, તો જ્યાં સુધી ભેગું થાય ને ત્યાં સુધી માની લો કે એન્વાયરમેન્ટ વિશે કંઈ પણ વાંચ્યું, કોઈ કોટેશન વાંચ્યું, કોઈ ડેટા વાંચ્યું, કઈ બી એન્વાયરમેન્ટના પેજમાં લખ નાખો. માની લો કે અહીંથી બસમાં ગાંધીનગર જાઉં છું ને વચ્ચે જેટલા પાર્ટી આવ્યા એમાં ક્યાંક આવ્યું કે ભાઈ છાંયડો આપે છે લીમડાનું ઝાડ, તો લખ નાખો કે લીમડાનું ઝાડ જ છાંયડો આપે. સમજ પડી? કોઈ એમ કે વડનું દાંતણ આપે છે તો વડનું ઝાડ દાંતણ આપે છે. સમજ પડે છે ને? એટલે જે તમને એમ લાગે ને કે ભાઈ આ વાક્ય લખવા જેવું છે એ લખી નાખવાનું, સબ્જેક્ટ વાઇઝ પેજમાં લખવાનું. પછી જ્યારે આપણી એક્ઝામ નજીક આવે ને 1 મહિના રિવિઝન હોય ને ત્યારે સ્પાઇરલ કરાવી નાખવાનું.
અને ત્યારે સૌથી પહેલું વાંચવાનું આને, કારણ કે આ બધું સવાલના જવાબ, મેઇન્સના લખાણ બધી જ જગ્યાએ કામ આવશે. માન લો જીએસ ના સવાલ લખશો, તેમાં ક્લાઇમેટ ચેન્જ વાળા ઇસ્યુ છે, તો ક્લાઇમેટ એક્શન વાળો તમારો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જોશે અને એન્વાયરમેન્ટના ફેક્ટ શરૂઆતમાં જોશે. સમજ પડી? અલગ અલગ પ્રકારના કીવર્ડ જોશે. માની લો પર્યાવરણનું રક્ષણ કરવું, બોલો તો શું આવે? કયા પ્રકારના રક્ષણ આવે બોલો? પર્યાવરણના રક્ષણ માટે શું કરવું? તમારા મતે શું આવે? પ્રદૂષણ ઘટાડવું હોય કે પછી તમે પાછા શું કરશો ખબર? મને ખબર છે, એકને એક વાક્ય રિપીટ કરો કે પેલા જળ પ્રદૂષણ ઘટાડો, પછી જમીન પ્રદૂષણ ઘટાડો, પછી આ ઘટાડો, પછી તે ઘટાડો, ફલાણું ઢીકડું આ તે. સમજ પડી? પેલો મુદ્દો, કાર્બન ટ્રેડિંગ ને પ્રોત્સાહન આપો. આવે છે કીવર્ડ? સમજ પડી? બીજો મુદ્દો, ગ્રીન ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપો. તમે જુઓ દરેક વખતે છે ને કીવર્ડ બદલાવો છે, પણ તમારા શબ્દો કેવા આપે ખબર? જળ પ્રદૂષણ ઘટાડો, વાયુ પ્રદૂષણ ઘટાડો. આવા લોકો તો હશે એ લખશે કે હવે હિલિયમના ગેસથી ફુગા ન ભરો, મોઢે ફૂલાયેલું કે આપણી હવા બહાર જાય તો કમસે કમ એટલું તો ફાયદો એમ. સમજ પડી ને? ગમે લખવા વાળા લખાણમાં ગમે એ લખશે, પણ મુદ્દા હું બોલું એ તમને ફોકસ થાય છે ને, તો એવા વિચારો ક્યારે આવશે? તમે જ્યારે મલ્ટિપલ વાંચ્યું હશે. એટલે કરંટની બુકોના જે તે લખ્યું હોય ને એ તમારા કામમાં આવવાની છે, એટલે એને ફેંકવાની નથી. સમજ પડી? એ ફેક્ટે કામ આવશે બધા જ. બધા જ માની લો કે એન્વાયરમેન્ટ વાળું વાંચશો તો એમાં ઘણું બધું છે, બધું અહીંયા લખવાનું. એ તો ફેક્ટ શીટ છે. જેને કરંટના ક્લાસ કર્યા હોય એની આ ફેક્ટ શીટ થોડી કેટલી ઓછી લખવી, કારણ કે તમે 23-24 ફેક્ટ લખ્યા છે. હું તમને જો એક એક્ઝામ્પલ બતાવું કે તમે કદાચ આવું લખ્યું હશે, પંચામૃત લખ્યું છે. હમણાં જો પ્રકૃતિ વાળો મુદ્દો લખવો તો અહીંયાથી લખી શકત, પણ બને ત્યાં સુધી મારી એક પ્રાયોરિટી એવી છે કે આવી બાબતો અંગ્રેજીમાં લખું. ધીમે ધીમે આ નોર્મલ વાક્યોને સમજતા થાવ. પછી માની લો કે એન્વાયરમેન્ટ રિલેટેડ જ હશે, ઇંગ્લિશમાં આવ્યો તો માર્ક્સ આવી જશે. અને મેં તમને સાબિત કરીને તો બતાવ્યું ને કે ગુજરાતી કરતા અંગ્રેજીમાં માર્ક્સ વધુ આવશે. માની લો ગુજરાતી નિબંધ હોય તો કેટલા માર્ક્સ? 5 માર્ક્સ. કેટલા? 8. એ વોટ એવર જે બી હોય. અને ઓલામાં કેટલા? 11. સમજ પડી ને? 12-15 ની એવરેજ તો ઓનલી ઓલી કહેવાય કે આમ એક્સ્ટ્રીમ લેવલના માર્ક્સ કહેવાય 20 માંથી. પણ એ 11 માર્ક્સ લાવવામાં કેવું ખબર? જ્યારે તમે ઘણી બધી વખત મને પહેલો સવાલ કરતા હોય સર મારે અંગ્રેજી ક્યાંથી શીખવું, તો અંગ્રેજીમાં તમે આવું શીખો, ગ્રામર છોડી દો. એમ આપણી જિંદગી પૂરી થઈ જાય ને તો આપણને લખતા નહીં આવડે. પણ માની લો કે આવું વાંચ્યું કે અચીવિંગ નેટ 0 બાય 27, તો હવે તમે ગમે ત્યાં ગોલ અચીવ કરવાનો થશે ને એટલે તમે લખશો અચીવિંગ બાય. આવું નાનું નાનું વાંચશો તો ઇંગ્લિશ આવડશે ને, અધરવાઇઝ શું આવડશે તમને? એટલે આટલું જ વાંચો. માન લો કે અહીંયા તમે લખો રિડ્યુસિંગ કાર્બન ઇન્ટેન્સિટી બાય 45% બાય 2030, તો હવે તમે ક્યાંક રિડ્યુસિંગ કંઈક ઘટાડવાનું હશે આ તે, તો તમને તરત શબ્દ યાદ આવશે કે રિડ્યુસિંગ. એટલે આને અંગ્રેજીમાં લખજો. ગુજરાતીમાં એવું લાગે ને તો આની નાની નીચે ભાષાંતર કરીને લખ નાખવાનું. આટલા કીવર્ડ તો કમસે કમ ખબર પડે. તો બને ત્યાં સુધી ફેક્ટ શીટ હોય આ તે એ બધું શેમાં લખવાનું? અંગ્રેજીમાં. સમજ પડી ને? નાના નાના વાક્યો આવા આમાં તમને કોને હાલો ગુજરાતીમાં નો સમજ પડે, પણ આના તમને એટલું ખબર પડી કે રિડ્યુસિંગ કાર્બન ઇન્ટેન્સિટી એટલે કાર્બનની તીવ્રતામાં 45% ઘટાડો 2030 સુધી કરવાનું. વાંચવામાં ધીમે ધીમે તમને વાક્યો સમજમાં આવશે. સમજ પડી ને? તો આનાથી તમારું ઇંગ્લિશ પાવરફુલ બનશે, સ્ટ્રોંગ બનશે. ક્લિયર? તો ફર્સ્ટ ટાઈમ તમારા કરવાનું પહેલી વાર. હિન્દીમાં એટલે લખ્યું તમને થોડોક આમ સપોર્ટ મળે. સમજ પડી ને? કે ન આવડતું તમને એમ થાય કે મને આવડશે. તો ફર્સ્ટ આ થયું, પંચામૃત લખવાનું. એન્વાયરમેન્ટમાં શું લખવાનું? હવે કોઈ એમ મને નહીં કહેતા કે સર સ્લાઇડ આપો ને, નહીં, ગૂગલ આપો. શું આપો? ગૂગલમાં શું સર્ચ કરશો? પીએમ મોદીઝ 5 બિગ ગોલ્સ ફોર ઇન્ડિયા, કાં તો પંચામૃત સર્ચ કરજો, મળી જશે. ક્લિયર? તો આને તમે યાદ રાખજો. ડન? આમાં કોઈને કઈ ડાઉટ છે? બરોબર. પછી બીજું શું છે? ગુજરાત પાક્ષિક ઉપર તો હવે આજે સમય નહીં રહી.
ક્લાસ કેટલા વાગે શરૂ થયો છે? એવું છે? છોડો જુઓ શું છે, narendramodi.in. એમાં ધીમે ધીમે હું કહીશ તમને, પણ આ યાદ રહ્યું તમને કઈ વેબસાઇટ છે? કોઈ પૂછવા નહીં આવતા કે સર ઓલી વેબસાઇટની લિંક સર્ચ કરો ને. નાના બાળકો જેવું અહીંયા નહીં કરતા ને, મારે તમને મેચ્યોર બનાવવાના છે. ઘૂઘાઓ જેવા કામ કરતા જ નહીં કે માંગ માંગ કરવાનું, પછી ઓલા લોકો મંગાવશે સરકાર તમને. બધાને અલગ અલગ વાટકો આપો, પ્લાસ્ટિક થી માંડીને બધું, થર્મોકોલનો, સ્ટીલનો, અને બેહાડો અહીંયા વાઇબ્રન્ટની બહાર. એટલે માંગવાની પ્રવૃત્તિ પહેલા માંગવું ને આર્ગ્યુમેન્ટ છોડ દો, એક્ઝામ પાસ થઈ જશે. જે બી કરવાનું એ સેલ્ફ. આ તો હું તમને બતાવું છું, આ કોમન વસ્તુ છે, કોમન લોકોમાં બધું જ થશે. માની લો કે આ વખતે આપણે 1000 છોકરા હોય તો 1000 આવું લખશે. તો તમે શું એડવાન્સ કરો છો એ તમારી ઉપર ડિપેન્ડ છે. હું તો તમને એક સોર્સ બતાવું છું. સમજ પડી ને? લોકો કરતા અલગ પડવા માટે તમારે તમારી મહેનત કરવી જ પડશે. હું તમને ગાઈડ કરી શકું, રસ્તો બતાવી શકું, ક્યાં શું લખવું એ બતાવી શકું, પ્રેઝન્ટેશન બતાવી શકું, બાકી કરવાનું તો તમારે જ છે. દ્રોણાચાર્ય વિદ્યા આપી શકે, બાણ પકડીને ન દે. સમજ પડી ને? તીર તો અર્જુનને જ ખેંચવાનું છે. જ્યારે તીર મારતા હોય ત્યારે ફોકસ અર્જુનને જ કરવાનું છે. અને તમે બધા કેવા લેતો પકડતો બાણ, હું આમ ઊભો છું, તું ખેંચ, પછી હું તને આંગળી અડાડું ને એટલે મૂકી દેજે. એ આંગળી અડાડવામાં બાણ હું ચલાવું છું, એ તમે જુઓ. સમજ પડે છે ને તમને? કોને બાણ ચલાવવાનું છે? તમારે. બાણ હું તો ઉપાડી શકીશ, તમારે ઉપાડવાનું, તમારે ખેંચવાનું, ચલાવવાનું. લક્ષ્ય સમયે સ્થિર કોને રહેવાનું? મારે કે તમારે? પણ પછી થાય છે કેવું, ધીરજ મારે રાખવી પડે છે કે હું તમને કઈ ન કહું, તમે ડૂબો તોય કઈ ન કહું. ધીરજ ખરેખર કોને રાખવાની હોય? તમારે. સમજ પડી ને? કારણ કે તમારી આર્ગ્યુમેન્ટ ખૂટતી નથી ને તમારે એક્ઝામ પાસ કરવી. જે દિવસે તમે આ ફિલ્ડમાં આવ્યા ને એ દિવસથી તમે લખો કે તમે કેટલી આર્ગ્યુમેન્ટ આ ફિલ્ડ માટે કરી. મારે ગાંધીનગર જવું, ફાધરે ગાંધીનગર મોકલા. મારે આટલા પૈસા જોવે, ફાધરે પૈસા મોકલા. તમે એમ કીધું કે મારે 60,000 ફી ભરવાની, ફાધરે 60,000 ફી મોકલી. તમારી બધી આર્ગ્યુમેન્ટો બંધ કરાવી, પણ રિઝલ્ટ નું આવ્યું એનું મતલબ શું? હજી તમારી આર્ગ્યુમેન્ટો તમારી ઉપર આવી થઈ ગઈ. સમજ પડી ને? હજી કોઈને ખબર પડતી જ નથી. એટલે જનરલી જુઓ ને તમે, અહીંયા આવે ને એટલે હોશે હોશે આવે. આવું જ હોય છે ને. પહેલે દિવસે દાવીને એક આમ જ હોય, સર કેટલી ફી ભરવાની. એટલે આપણો પહેલો શબ્દ એ જ હોય છે કે પેલા રોકા, આ તારા કામની વાત નથી. મોઢા જોઈને ખબર પડી જાય. સમજ પડી ને? રોકાય પછી એને ખબર પડે કે કેટલી વિશે શું થાય. એટલે ત્રીજે દિવસે ટિકિટ આવી ગઈ હોય. સમજ પડી ને? બાકી જો એને ચોથો દી કાઢી લીધો, સમજી લેવાનું કે એની પરીક્ષા થઈ ગઈ. એટલે પેલો ગુણ ધીરજનો જોઈ. અને સેલ્ફ તમારે કરવું પડશે. કોઈ ટીચર ગાઈડ કરે ને તો બેઠું લખવાથી કોઈ પાસ નહીં થાય. આ મૂર્ખામી અને ભ્રમ છે મેઇન્સ માટે. એને શું ખબર હોય? અને આજકાલ કેવો માહોલ ખબર? માની લો કે ઇન્ટરવ્યુ એક એવી વસ્તુ છે કે તમે બધી જગ્યાએ ફ્રીમાં આપવા દોડશો. જીપીએસસી નું પૂરું થાય ને એટલે તમને હું આખો કોર્સ કર્યો. થોડુંક કોમન સેન્સ રાખો ને. સમજ પડી? મહેનત તમારી જ હશે. હું એમ ના કહી શકું મેં મહેનત કરી. મેં તમને એક વે બતાવ્યો કે આવી રીતના પ્રાયોરિટી. પછી ઇનપુટ તો તમારે જ આપવા પડશે. સમજ પડી ને? તમને ક્યાંય ખબર નથી કે નામ લઈને ફોટા લાગે છે, ગમે એમ ફોટા લાગે છે. એટલે એવી બધી બાબતોમાં પડવાનું જ નહીં. જેટલું બને એટલું સેલ્ફ. પ્લસ માની લો કે એક જગ્યાએ લાખ છોકરા હોય, લાખે લાખ સેમ લખે, તો એ પેપર જેના હાથમાં આવ્યા લાખે લાખના સેમ લખાણ એટલે કેવું આવે ખબર? કે માની લો કે આજે કોઈ એન્વાયરમેન્ટનું મેં ટાઇટલ આપ્યું, એમાં મેં તમને પંચામૃત લખાવ્યું, અને પછી માની લો કે ઈ ટાઇટલ નિબંધ આવી ગયું પેપરમાં, તો બધામાં પંચામૃત દેખાય ગેરંટી. તો નવું શું? ઓલો તપાસવા વાળા નવું જ નહીં મળે, તો ઈ ટાઈમે આપણે ઈ જોવાનું કે પંચામૃત સિવાય તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી શું કરી શકો. ઈ તમારી ફેક્ટ શીટ, ઈ તમારે કલેક્ટ કરવાની. હું તમને રસ્તો બતાવીશ, હું તમને લખાવડાવી છે, મારે જેટલું લખાવડાવવું છે ને એટલું. પણ ફાઇનલ પાસ થવા વાળા ઇનપુટ તમારે જ આપવા પડે. એમાં કોઈનું કામ નથી આપવાનું. સમજ પડી ને? એટલે ધીમે ધીમે તૈયારી થાય. એક સાથે તમે એમ કહો સીધા ફોર્મેટ ચલાવ, સીધા સવાલના જવાબ ચલાવ, તમારી કેપેસિટી બહારની વસ્તુ. એ બીજી જગ્યાએ તમને કદાચ સારું લાગે કે કોઈ સવાલ ચલાવ્યો ને તમને એમ થઈ જાય કે હા મજા આવી ગઈ. એક ઓલો આવ્યો, શું કહેવાય, 25 ડિસેમ્બરે કોણ આવે? સાન્ટા ક્લોઝ. એને પટારો ખોલ્યો ને મજા આવી ગઈ એમ. પણ એવી રીતના જવાબ નહીં લખાય. પેન ચલાવવા માટે હંમેશા પહેલા પાયો મજબૂત બનાવવો પડે. તમારી પાસે મેં તમને કીધું ને ઓલાની પેન ચાલી ને એવું જ તમારું ચાલે.
તેવું ન ચલાવવા માટે આ કોન્ટેન્ટ જરૂરી છે, આની ઉપર મહેનત ફૂલ કરવાની. તો NarendraModi.in છે, એની અંદર તમે આમાં જશો ને એટલે ઘણું બધું છે, પણ આપણે હમણાં એના પર ફોકસ નહીં કરવાનું. ઇન્ફોગ્રાફિક્સ તે કહે છે ગવર્નન્સ, એના ટોપિક બાકીના હું વાંચીને તમને કહી દઈશ કે કેટલું કેટલું શોર્ટમાં લખવાનું છે, પણ પેલા ઇન્ફોગ્રાફિક્સ સમજ પડી. હવે ઇન્ફોગ્રાફિક્સમાં હું કાલથી તમને કહીશ, પણ આ તો કહું છું, તમારે કદાચ એક્સ્ટ્રા ઓર્ડિનરી ડાયરેક્ટ નોલેજ મેળવવું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો. બાકી હું તમને કહીશ કે આમાંથી કયા કયા આપણે જરૂરી છે. માની લો કે એક બંદર વાળો સવાલ આવ્યો હતો, એમાં કોઈની પાસે લાંબુ લખાણ જ નહોતું. કયું બંદર હતું? મુન્દ્રા. મેઇન્સ વાળો સવાલ હતો, યાદ છે તમને? આપણે જ્યારે મેઇન્સ વાળા સવાલમાં ડિસ્કશન કરતા હતા, એવું હવે તમે લખો શું? પણ માની લો કે તમે એવું વાંચ્યું હોય, કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી ઓફ પોર્ટ્સ એમ્પ્લિફાઈડ અંડર મોદી ગવર્મેન્ટ, તો તમને કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી ખબર પડે કે 13-14માં કેટલી હતી ને અત્યારે કેટલી ઇન્ક્રીઝ થઈ. આ ચાર્ટ બેઠે બેઠો દોરી શકો કોલમ સાથે, હેડિંગ આ જ મારવાનું, આનાથી એટ્રેક્શન આવે લખાણમાં. સમજણ પડી તમને? એટલે આવું કરવા માટે સમય લાગે, બેઠે બેઠો કોલમ ચાર્ટ દોરવાનો. સમજ પડી? આવા હવે જો પાછો મુદ્દો એ શીખવા જેવો, ક્યાં કોલમ ચાર્ટ દોરવો, ક્યાં પાઈ ચાર્ટ દોરવો, ક્યાં દોરવું. તો આવી બાબતોમાં કોલમ ચાર્ટ વધારે ઇફેક્ટિવ રહી, લોકોને લાગે કે એક સ્ટેપ ઉપર ગયું. અને માની લો કે આ તમે સીધો કોલમ દોર્યો તો આપણી પાસે કલર નહીં હોય, પણ આમાં તમે લીટી મારી શકો ક્રોસમાં, એટલે હાઇલાઇટ થાય. સમજણ પડી ને? તો આને ઇન્ફોગ્રાફિક્સ કહેવાય. અને પ્યોર ડેટા, ક્યાંય તમારે ગોતવા ના જવો પડે. આવું તો ઘણું બધું છે, બધું જ આમાં છે. સમજણ પડી ને? પણ આમાં થશે શું ખબર? વળી પાછું કે માની લો હું તમારી ઉપર છોડ દઉં તો શું થાય ખબર? અહીંથી લઈને બધું લખશે. સર મેં બધા જ લખ નાખ્યા. આ સીસી વાળાનું, હા મને ખબર છે ને. સમજ પડી ને? એટલે જ અત્યાર સુધી કેવું ખબર, ક્લાસ 3માં શાંતિ રાખતા હતા. આ તો મેઇન્સ આવી ને એટલે આપણને એમ લાગે કે ચલો આપણા છોકરાઓ જંગ જીતશે, કારણ કે લખાવશું જેવું. સમજણ પડી? નહીતર આમાં પ્રોબ્લેમ આ થાત પાછા. એમ માની લો કે એને મારે એમ ભૂલમાં એમ કહેવાય ગયું ને કે તમે આ કરો, હાન થાય ને ત્યાં તો કચ્ચર ખાણ કાઢ નાખે. 24 થી લઈને જ્યારથી ઇન્ફોગ્રાફિક મૂકવાનું મોદી સાહેબે શરૂ કર્યું હોય ને 14 ત્યાં સુધી બધું કરી નાખે. પછી એવું નહીં હોય, યાદ રાખ લે છે પન્નામ લખીને 24માં પહેલી તારીખે આ, બીજી આ, ત્રીજી આ, ચોથી આ, પાંચમી આ. કારણ કે આવું બહુ કર્યું છે. પીએસઆઈ બનવા માટે, કોન્સ્ટેબલ બનવા માટે અતિશય ગોઈકું છે, પણ ગોખવા કરતા આ વખતે નોર્મલી જોઈ લેજો. સમજ પડી ને? અને આવો ને આવો ચાર્ટ તમારે દોરી લેવાનો પરીક્ષામાં એઝ ઇટ ઇઝ. આ ટાઇટલ આવું લખવાની જરૂર નથી અંદર મોદી ગવર્મેન્ટ ને આ બધું. ખાલી શું? કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી ઓફ પોર્ટ્સ એમ્પ્લિફાઈડ, એટલે વહીથી છે. સમજ પડી ને? તો હવે એવા ઇંગ્લિશ શબ્દો થોડા થોડા તમને મળશે ને. તો એટલા બધા તો હાર્ડ સવાલ નથી આવવાના, એટલે જ મારે તમને બતાવવાનું છે કે કાર્ગો વાળા લખવા બીજા કોઈ લખવા. એટલે એ એક સીસી ના લેવલથી બતાવવાનું છે. બાકી આ 1-2 ની અગર પ્રિપરેશન કરતા હોય ને તો પછી તમારે બધું કરવું પડશે. સમજ પડી? જેમ કે માની લો ફોર એક્ઝામ્પલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. સમજ પડી? નંબર ઓફ રોડ, અંડર બ્રિજ, ફ્લાયઓવર બ્રિજ કમિશન, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પોઈન્ટ છે. માળખાગત સંરચના ઉપર સવાલ આવે ને તો, પણ એવા સવાલો તમારે આવવાના નથી. એટલે મારે તમને આમાં કહેવાનું છે કે તમારે શું શું લખવાનું છે. સમજણ પડી ને? તમારે બીજી એની જરૂર નહીં પડે. ક્લિયર? એટલે જે ઇમ્પોર્ટન્ટ બાબતો હશે ને એ આપણે કહી દઈશું. આ લખાય હોર્ટિકલ્ચર. સમજણ પડી? પછી રૂરલ હાઉસિંગ રિવોલ્યુશન. અમુક અમુક શબ્દો જે લખવાના છે ને એ હું તમને કાલે કહી દઈશ. ક્લિયર? આ બી લખાય. એગ્રીકલ્ચર ઉપર કંઈ પણ આવે તો એવા સવાલો નિબંધો આવશે. જોકે સીસીમાં નોર્મલ સવાલ તો આવવાના છે ને. અગર માની લો કે તમને ઇંગ્લિશ વાંચજો બને ત્યાં સુધી, નો ખબર પડે ને તો અહીંયા મોટા ભાગના ઇન્ફોગ્રાફિક્સ તમારા ગુજરાતીમાં સેટ થઈ જશે. સમજ પડી? દેખાય છે? જો દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ દેખાય 50-51 થી 22-23. આ જ બેઠે બેઠું ઇન્ફોગ્રાફિક ડ્રો કરવાનું. દરેક સવાલમાં કંઈક ડિફરન્ટ લાગશે. સમજ પડી ને? તો આવા શબ્દો યાદ રાખજો. આવા સવાલ હું તમને જીઓગ્રાફીમાંથી કાઢી દઈશ ક્લાસ 3 લેવલના, નહીં પછી એમાં કામ આવશે. આવું બધું દોરવાનું, ક્યાં દોરવાનું, શું દોરવું, એ તો શીખવાનું છે. મેઇન વસ્તુ જ આ છે. આ બતાવી દીધું, બધા વાંચી લેશે, કઈ મતલબ નથી. ઇમ્પોર્ટન્ટ કયું છે, ક્યાં કયો ડેટા યુઝ કરવાનો. અડધાને કેવું હોય ખબર?
કે વાંચ્યું ને એટલે લખવાનું તો પાકું જ, મેં વાંચ્યું છે. આવો ભાવ આવે. સમજ પડી ને? તો દરેક જગ્યાએ મારી મચડી નહીં લખવાનું, ટોપિક જોવાનો. એટલે એને શીખતા વાર લાગશે એમ. એવું 1 કલાકમાં આજે ને આજે પૂરું ન થઈ જાય. એવું ધીમે ધીમે આપણે મેઇન્સના થોડા થોડા સેશન લઈશું ને, પછી તમને એમ તો લાગશે 1-2 મહિના જતા રહેશે. પછી તમને એક આઈડિયા જનરેટ થશે કે કઈ જગ્યાએ શું લખવું. એના માટે પહેલા શું કરીશ ખબર? તમારા બધા પાસે લખાવડાવીશ. પછી પ્રશ્નો આપણે જોઈશું અહીંયા. એ ઓનલાઈન ઓફલાઈન કોઈ બીનું જે ખુલી જાય એ જોઈ લઈશું. અને પછી એમાંથી ધીમે ધીમે સુધાર શીખવાના જ. પહેલા આજે આપણે કેટલા સુધાર શીખા કે ઠંડી પડે, ગરમી પડે, વરસાદ આવે એવા વાહિયાત શબ્દો લખવા. પછી એકને એક શબ્દનું રિપીટેશન ન કરવું. પ્રકૃતિ કુદરત છે ને કુદરત પ્રકૃતિ છે, એને આખું એમાં ને એમાં લખ્યું. પછી બદલીને એવું લખે છે કે પ્રકૃતિ પર્યાવરણ છે. તો ત્રણેયમાં ડિફરન્ટ પહેલા તમને ખબર છે? નહીં તો લખો જ નહીં. સમજ પડી ને? તો આ તમે કરી શકો છો. 1-2 પ્રિલિમ મેઇન્સ હોય ગમે એ હોય, 1-2 વાળાનું તો એમ કહું છેલ્લા 1 વર્ષના બધા કરી નાખવાના. કોઈ બી ડેટા ગમે ત્યાં કામ આવી જશે. ડેટાને એનાલિસિસ કરીને વિભાગ પાડી દેવાના કયો ડેટા શેમાં લખવાનો. સમજણ પડી ને? અને પેલું પ્રાયોરિટી વાળું કામ શું? એસડીજી. બાકી આવતી મેઇન્સના લેક્ચર જશે ને જે ગાઈડન્સ લેક્ચર, એમાં હું તમને આમાંથી કહીશ કે આપણે કેટલા કેટલા લખશું. ત્યારે નોટ પેન લઈને બેસવાનું, લખવા માંડવાનું. સમજ પડી? આ પ્રોપર સીસી માટે જ કહીશ એમ. 1-2 મેઇન્સ આવે ને આવવાની હોય તમારે તો બધા કરી નાખવાના. પછી એમાં જેવા સવાલ ડિસ્કશન થાય એ પ્રમાણે જોઈ લઈશું. ક્લિયર? તો ફર્સ્ટ પાર્ટ હતો. સેકન્ડ પાર્ટમાં હજી હું તમને ગુજરાત પાક્ષિક બતાવીશ. પછી ઇંગ્લિશ કેમ વાંચવું એ બી. એટલે આ વખતે ઇંગ્લિશ વાળો પોર્શન એ અત્યારથી ધીમે ધીમે સ્ટ્રોંગ થઈ જાય. પણ ઇન્ફોગ્રાફિક્સ જ બને ત્યાં સુધી અંગ્રેજીમાં કરવાના. એટલે એટલા કીવર્ડ ઘણા બધા આવી જશે, ઓછા નહીં પડે. સમજણ પડી ને? બીજું મેં એક કોમન સવાલ એ જોયો કે ભાઈ તમારે અંગ્રેજી માટે શું કરવું? તો હમણાં શાંતિ રાખવી, બીજું કંઈ કરવું નહીં. હું કહું ને પછી તમારે અંગ્રેજી મેગઝીન વાંચવાની સ્ટાર્ટ કરવાની, કરંટની. સમજણ પડી? કરંટમાંથી જે મુદ્દા વાંચશો ને, જનરલી એ જ મુદ્દામાં તમારે બધું લખવાનું થશે. સ્પીચ એમાં થશે. સમજ પડી? પછી અપીલ લખવાની હોય તો બી એમાં થશે. કંઈ પણ એમ. સમજી ગયા તમે? રિપોર્ટ રાઇટિંગ તો એ બી કોઈ કરંટનો ટોપિક હશે. નિબંધ તો કે કરંટનો ટોપિક હશે. તો વાંચી લેવાય કરંટની મેગઝીન. એક મેગઝીન અંગ્રેજીમાં વાંચવાની મહિનામાં. સમજણ પડી? માની લો ડિસેમ્બરની દ્રષ્ટિની મેગઝીન લીધી તો એ ડિસેમ્બર આખા મહિનામાં વાંચવાની. રોજ ભલે 2-2 પેજ વંચાય. ધીમે ધીમે વાંચવાની ટેવ પાડશો ને એટલે તમને અંગ્રેજી લખવામાં વાંધો નહીં આવે. કોઈ ગ્રામેટિકલ બહુ હમણાં કરેક્શન કરવાનું નહીં. આ સમય વધે તો પાછળથી કરેક્શન કરશું, પણ તમે ગ્રામર શીખશો હોય ને એટલે એટલું તો ધીમે ધીમે થઈ જ જાય. એ કોઈ પ્રોબ્લેમ ન થવાનો. સમજો ને તમે આટલા વાક્યો વાંચશો ને એટલે આપમેળે ખબર પડી જશે કે હેઝ વાપરવું કે હેવ વાપરવું. અને એટલું ઝીણવટતાપૂર્વક જોવા કરતા કોન્ટેન્ટ પર વધારે માર્ક્સ મૂકે છે. સમજણ પડી? એટલે એ તમે જોઈ લેજો. ઓકે? બાકી આપણે પછી મળીએ. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય કયો, બાકી તમે જઈ શકો જલ્દી ફટાફટ. મેઇન્સમાં છે ને આપણે ધીમે ધીમે ચલાવશું. ઓકે? એટલે થોડીક વાર લાગશે એમ. તમારામાં કોઈને કઈ સવાલ હોય તો પૂછો, નહીંતર આપણે ક્લાસ બંધ કરીએ. ઓકે? ધીમે ધીમે શરૂઆત કરાય, ધીમે ધીમે લખવાની પ્રેક્ટિસ પડાય. એકદમ ઉતાવળથી કશું નહીં થાય. ડન? જો પાછો સવાલ આવ્યો નહીં કે ગુજરાતી ક્યાંથી વાંચવું, શાંતિ તો રાખો, બધું જ આવી જશે. સમજ પડી? પાયલ એમાં છે ને આખો પ્રિલિમ વાળો કોર્સ લેવો પડશે. જે ઓલું પેલો નોમિનલ ફીઝમાં ચાલે છે ને 6 મહિના વાળો, એ લઈ લેવાનો. એટલે એમાં થઈ જશે. અને જો પ્રોપર જ સીપી આ કરવી હોય ને પ્રોપર સીસીની જ પ્રિપરેશન, તો પછી ફૂલ કોર્સ લઈ લેજો. નહીતર જનરલી જીપીએસસી વાળા જે કોર્સમાં છે એ લોકોને જરૂર નહીં પડે, કારણ કે એમાં બધું આવી જ જાય. પછી તમારે ખાલી સવાલો શીખવા ઉપર જ ફોકસ કરાય. આજે જોઈન કર્યું છે ટાઈમ ટેબલ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધા છે. આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન રહેજો. કાલે ઉત્તરાયણ છે, કાલે રજા છે, તો કાલે કોઈ કોલ નહીં કરતા. બરાબર?
બિનજરૂરી કોઈ કોલ નહીં કરતા. અક્ષર સારા હોવા જરૂરી છે, હા, પણ અક્ષર સુધરી જશે, એનું ટેન્શન ન લ્યો. લખાવીશ જ એટલું, આરામથી અક્ષર સુધરી જશે. ઓકે. ક્લાસ 1-2 વાળાને સીસી પણ આપવી હોય તો અપાય ને. સીસી પણ આપવી હોય તો કયો કોર્સ જોઈન કરાય? તમને કીધું જ ખરા, બંને કોર્સ જોઈન કરી લેવાના. ભાઈ એમાં કયો જોઈન કરાય નહીં હું કેમ કહું, તમે ડિસાઈડ કરી લો ને તમારે જે કરવું હોય. કોર્સ સિવાયની વાત કરો. સર તમે જે કહેતા હતા એથિક્સની નોટ્સ બતાવી, એ કયા લેક્ચરની વાત કરતા હતા? એથિક્સની નોટ બતાવી? નોટ્સ નથી બતાવી, તો અહીંયા જે છોકરાઓ છે ને ઓફલાઈનમાં, એને મેં મારી મેઇન્સની સપ્લિમેન્ટરીઓ બતાવી હતી લખેલી, કે ક્યાં ક્યાં વધારે માર્ક્સ કેવી કેવી રીતના આવે એમ. એ બધી હજી તમારે વાર છે ને. પેલા હજી ધીમે ધીમે શરૂઆત તો કરો. હજી ગણિતનો પાયો ચાલે, મેઇન્સનો પાયો ચાલે, ત્યાં તમે સીધા ત્યાં પહોંચી ગયા. એટલે બધું થશે ધીમે ધીમે, બધું જ બતાવશું. એમાં મારે છે ને ગામમાં યુટ્યુબમાં બતાવવાની જરૂર નથી કે મેં શું પાસ કર્યું. એ તમને છે ને ભણાવવા ઉપરથી આઈડિયા આવવો જોઈએ. તમે બધે 20+ છો, નાના છોકરા થોડા છો. કોઈને બતાવીને આપણે શું કરવું છે? એટલે ન્યૂઝ પેપર ને એવું નહીં વાંચવાનું. હું કહું ત્યાં સુધી તો શાંતિ રાખો. કહું છું એ વાંચી લો. કશું કોઈ ન્યૂઝ પેપરની જરૂર નહીં. હિન્દુ વાંચીને છે ને કશું ના થાય. સમજ પડી ને? અંગ્રેજી ન્યૂઝ પેપર તો મહેરબાની કરીને નહીં વાંચતા. જરૂર વગરનું શું કામ વાંચો? તોય તમે લખી લેશો. ભરોસો રાખો ને, 5,000 ભર્યા છે તો, કે 10,000 ભરાવડાવું. હમણાં ફી એટલી થશે, જોજો તમે. લોકો ભરશે, જેને સમજ પડશે ને એ ભરશે, બાકીના હજી પૂછા કરશે. ઓકે. જીપીએસસી ના તમામ લેક્ચર યુટ્યુબમાં અપલોડ કરશો? ના. અચ્છા, વાહિયાત સવાલ કરવા કરતા જે કામના સવાલ છે નહીં કરો, લેક્ચર રિલેટેડ. સર પ્રેક્ટિસ સીટની પીડીએફ મળશે ટેલિગ્રામ ચેનલ પર? નહીં, એ આમાં જ અવેલેબલ કરાવીએ છીએ, જે ડાઉનલોડ થઈ જશે. 1-2 દિવસ આપો ને, ઉત્તરાયણની રજા જવા દો ને. આજે બીજી 2 પીડીએફ આપી દેવાની છે. સર વિઝન ચાલે? હા ચાલે. ઇંગ્લિશમાં કોઈ પણ શાંતિ તો રાખો. હું આ ચાલે ને ફલાણું ચાલે ને કહું છું, હું તમને નામ સાથે કહીશ કે આ વાંચી શકો એમ. અત્યારે આજે જેટલું આપ્યું ને એટલું કરો. હા, પીએસઆઈ સુધી વેલિડિટી રહેશે. બધી એક્ઝામોની એટલે અને અમારને એવું નથી, એકવાર જોડાવ તો ખરા. એક્ઝામ કદાચ નહીં આવે ને વરસ પૂરું થઈ જાય, વધારે દેશું, એમાં તમારે કહેવાનું ન હોય. સમજણ પડી ને? એમાં તમે અમને કયો ને વધારીએ. ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે અમારી માટે, પ્રાયોરિટી પર. તમે રિઝલ્ટ લઈ દેશો ને તો અમારા માટે વેલિડિટી મેટર નહીં કરતી. એની તો એમ બી વધારે દઈએ. સમજ પડી ને? ટેલિગ્રામ ચેનલનું નામ પલક IAS જ છે. ઓકે, જોઈન કરી લેજો. ડન. બાકી કાલે મળીએ.